મિત્રો ઉર્જાનું આપણે ગયા લેક્ચરમાં જે સૂત્ર ભણ્યા ઈ એન માઇનસ એમ ઈ રેઝ ટુ 4/8 એપ્સિલોન 0 સ્ક્વેર 1/n સ્ક્વેર સાઈડમાં લખીએ તો એનાથી કંઈ ફેર પડતો નથી. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ. એક જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એવું. એટલે ઇલેક્ટ્રોનનું દળ એક જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એવું. એમ હું એટલા માટે બોલ્યો કે આમાં ઝેડ સ્ક્વેર ક્યાંક આવે જે આપણે લખતા નથી. કોના માટે? હાઇડ્રોજેનિક. હાઇડ્રોજેનિક એટલે કેવા કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન ભલે વધારે હોય. અને આટલાની વેલ્યુ છે એ -13 આટલાની વેલ્યુ છે એ 13.6 છે. એટલે આપણે ઉર્જા શું લઈએ છીએ? En ઇઝ ઇક્વલ ટુ કેટલી લઈએ છીએ? En ઇઝ ઇક્વલ ટુ -13.6/n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલમાં તો જૂલમાં, તેને જૂલમાં ફેરવવાનું. અને આ મુજબ ઉર્જા સ્તરો હોય છે કે નહીં? આ મુજબ ઉર્જા સ્તરો હોય છે એનો મતલબ કે n બરાબર 1, 2, 3, 4 આમ નજીક આવતી જાય રેખાઓ, ઉર્જા સ્તરો. પછી આપણે આવી રીતે દર્શાવીએ છીએ n બરાબર અનંત. અહીંયા આપણે મૂલ્ય લખીએ તો -13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર એમ, કારણ કે અપોન n સ્ક્વેર થઈ ગયા છે. આ બધા મૂલ્યો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખીએ છીએ. અહીંયા લખીએ -3.4 ઇન્ટુ ઝેડ સ્ક્વેર, અહીંયા -1.51 ઝેડ સ્ક્વેર, અહીંયા -0.85 ઇન્ટુ ઝેડ સ્ક્વેર. આટલું યાદ રખાય કે જેથી કરીને હું તો ત્યાં સુધી કહું છું કે આના તફાવતો પણ યાદ રખાય, અથવા તો તફાવતો એક વખત લઈ લેવાય. આની નાની વચ્ચે કેટલો તફાવત, આની વચ્ચે કેટલો, આની વચ્ચે કેટલો વગેરે. અહીંયા ઉર્જા 0. હવે બોહરે આ જે મૂલ્ય લખ્યા છે એ આના ઉપરથી લખ્યા. એણે આપેલા અધિતર્કનો ઉપયોગ કર્યો એટલે કે આમાં કુલ ઉર્જા છે એ ક્વોન્ટાઇઝ્ડ છે. ક્વોન્ટાઇઝ્ડ એટલે અસતત. એમાં n આવે ને સૂત્રમાં, અપોન n સ્ક્વેર. અને એનમાં શું શક્યતા છે? 1 પછી સીધી 2 પછી 3. એનો મતલબ ઉર્જાના મૂલ્ય કાં તો આ અથવા એની વચ્ચેનું નહીં. તો ઉર્જાનું પણ ક્વોન્ટમીકરણ આપ્યું કહેવાય ને. આપણે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ કર્યું, અસતત કર્યું અને કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું. એટલે ત્રિજ્યા અસતત થઈ, એનો વેગ અસતત થયો, કારણ કે બધા n આધારિત અને nનું મૂલ્ય અસતત. એવી રીતે બધી રાશિઓનું એને ક્વોન્ટાઇઝેશન આપ્યું કહેવાય. અને તો પછી તમે જે ભણ્યા છો, આપણે જે ભણ્યા ને કે 1/λ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ બ્રેકેટ બામર શ્રેણી હોય તો 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. એવી રીતે લાઇમન હોય તો શું થાય, પાસ્ટન હોય તો શું થાય એ તમને ખબર. પણ આ દ્રશ્ય વિભાગવાળી કે જેની અંદર અહીંયા ગુણાકારમાં ઝેડ સ્ક્વેર હોય છે, પણ આપણે લેતા નથી હાઇડ્રોજન માટે, બાકી હોય છે. આવું તમે ભણ્યા. ઇવન આની અંદર જો તમારે આવૃત્તિ જોતી હોય, ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ, તો તમે જાણો છો કે આ આરને આપણે સી વડે ગુણવા પડે, એટલે c/λ થઈ જાય. હે ને? અને આ છે એ 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર મુજબ. એમ આ આવૃત્તિ પણ આપણે ગણીએ છીએ. રાઈટ. તો ઝેડ સ્ક્વેર તો અહીંયા ગુણાકારમાં છે જ, ત્યાં એવું આવે. તો આની સમજણ, આ આપણે જે સીધા સૂત્ર લીધા હતા અને ત્યાં એક લખાણ હતું કે ભાઈ આ સૂત્ર આનુભવિક છે, એની પાછળના કારણોની ખબર નથી. એટલે કે હાઇડ્રોજન પરમાણુ ઉપર જ્યારે વિદ્યુત ડિસ્ચાર્જ પસાર કર્યું અને જે વિકિરણો મળ્યા એ અસતત તરંગ લંબાઈઓ કે અસતત આવૃત્તિઓ ધરાવતા હતા, એને આ રીતે ગણી શકાતી હતી. પણ એની પાછળનું કારણ ખબર નહોતી. એ કારણ બોહરે ત્રીજા અધિતર્કમાં આપ્યું. એ ત્રીજો અધિતર્ક એટલે શું? એ ત્રીજો અધિતર્ક એટલે EI માઇનસ EK. આપણે EF કહીએ, ફાઇનલ. એમાંય તે આ ઉર્જા વધારે ને આ ઉર્જા ઓછી. એટલે કે જ્યારે NI ઉપલી કક્ષામાંથી NF નીચલી કક્ષામાં સંક્રાંતિ થાય
ત્યારે ઉત્સર્જાતા વિકિરણના ફોટોનની આવૃત્તિ આ રીતે અપાય છે. દાખલા તરીકે તમારે આમાંથી આ જોતું હોય ન્યુ આઈ એફ એટલે શું? એન આઈ કક્ષામાંથી એન એફ કક્ષામાં સંક્રાંતિ, અને એમાં એન આઈ કઈ લેવાની ફરજિયાત? ઊંચી ઉર્જા ધરાવતી. ઊંચી ઉર્જા ધરાવતી એટલે હું અહીંયા એમ કહેવા માંગુ છું ઈ આઈ મોટા કોના કરતા? ઈ કે કરતા. એમ એટલે હું એમ કહેવા માંગુ છું એન આઈ નું મૂલ્ય એન એફ કરતા મોટું, તો ઉત્સર્જતા વિકિરણની વાત થાય. અધરવાઇઝ શોષાતા વિકિરણની વાત, એમાંય તફાવત જ લેવાનો હોય. કારણ કે આવૃત્તિ કે તરંગલંબાઇ કોઈ ઋણ તો હોવાના નથી. હે તો ખબર છે ને? દાખલા તરીકે અહીંયા ઈ આઈ લેસ ધેન ઈ એફ એવું કરી નાખું તો એનો મતલબ શું? તો એનો મતલબ એવો કે અહીંયાથી અહીંયા જાય છે અથવા તો અહીંયાથી અહીંયા જાય છે, એવું થાય ને? આપણે એવું ભણી ગયા છીએ બોહરના અધિતર્કને. તો અહીંયાથી અહીંયા જાય એ ફોટોન જે છે એ શોષણ પામ્યું એમ કહેવાય, અને અહીંયાથી અહીંયા આવે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયું એમ કહેવાય. એ ફોટોન, એ જ ફોટોનનું કે જેની ઉર્જા કેટલી હોય? આ બેના ઉર્જા તફાવત જેટલી, જેને આપણે ડેલ્ટા ઈ કહીએ છીએ. તો મારું શું કહેવાનું છે, હમણાં આ મળી જશે, આ જ સૂત્ર મળશે. જો આપણે અહીંયા ઈ આઈ માઇનસ ઈ એફ કરીએ તો આપણે આ જ સૂત્ર મળે. કેવી રીતે? ઈ આઈ એટલે ખાલી અહીંયા મારે એન આઈ કરવાનું, ખ્યાલ આવે છે? આ બધું તો અચળ છે. ઈ એફ એટલે મારે ખાલી અહીંયા એન એફ કરવાનું. તે કક્ષામાં ઉર્જા થાય કે ન થાય? એમાં જો હું ઋણ નિશાની ન લઉં, ધારો કે પહેલા હું ઋણ નિશાની લઉં તો હું કૌંસમાં હું લખીશ 1/ni² માઇનસ 1/nf², એવું લખીશ કે નહીં? મારે ઋણ નિશાની નથી લેવી, મારે me⁴ એમ લખવું છે. તો પછી અહીંયા હું શું લખું? હવે તો આ જ બાકી રહ્યું 1/nf² માઇનસ 1/ni², આમ લખાશે. આ તમને શું મળે? એચ ન્યુ મળે. અને એમાંથી તમારે આ જોતું હોય તો, ન્યુ જોતા હોય તો તો તમારે શું કરવું પડે? શું કરવું પડે? આમાંથી એચ ને આમ લઈ જવા પડે. તો અહીંયા મારે શું લખાશે? me⁴ આ છે આમને. હવે આમાં કોઈ ભેદ જ નથી. ખ્યાલ આવે છે? આ અને આ અને આ એ બધા હરખા જ છે. ખાલી આપણે આર કોને કહીએ ખબર છે? હવે દાખલા તરીકે આ ન્યુ છે એ આની સાથે સરખાવો. ખ્યાલ આવ્યો? આની સાથે સરખાવ્યો એનો મતલબ એમ કે જો હું આને સી વડે, મારે આને સી વડે ભાગવું પડે કે નહીં? જો મારે આર લખવું હોય તો, મારે જો આને આર કેવો હોય તો હું આર ની જગ્યાએ શું લખી શકું? વોટ ઇઝ આર? તો હું આમ લખી me⁴ 8ε0² CH³ એટલે આ સી વડે ગુણાઈ ગયા, પતી ગયું. એટલે સી તો ઉડી ગયા, એટલે આ મળ્યું. જો હું આર લખું, એમણે એમ કીધું કે તમે જે આર લ્યો છો ને ખરેખર આ છે, અને આમાં એણે મૂલ્ય મૂક્યા હો, ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વીજભાર, આ બધા મૂલ્ય મૂક્યા. અને એ મૂલ્ય કેટલું મળ્યું એને? થિયોરિટિકલી 1.03 મીટર ઇનવર્સ. અને અહીંયા આપણે કેટલું લેતા હતા? 1.097 × 10⁷ મીટર ઇનવર્સ. એટલે કે આ પ્રાયોગિક મૂલ્ય, જે આનુભવિક સૂત્રમાં લેવાતું હતું, આ મૂલ્ય એ જ મૂલ્ય મળે છે. એટલે એણે એક સમજણ આપી દીધી. શું સમજણ આપી? તમને જો બામર શ્રેણીની રેખા મળતી હોય તો એનો અર્થ એવો થયો કે કોઈ પણ ઉપલી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે, એમ એણે કીધું. દાખલા તરીકે 3 માંથી 2 માં આવે બામર શ્રેણી, 4 માંથી. એટલે અહીંયા જે લખાય છે ને એ ખરેખર શું છે? એ ખરેખર ni છે. અને અહીંયા જે લખાય છે એ ખરેખર શું છે? ખરેખર nf છે. એ વખતે ઉર્જાના તફાવત જેટલી જ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આવૃત્તિ આમ ગણાય અને તરંગ લંબાઈ આમ ગણાય. આવૃત્તિ અને તરંગ લંબાઈ એટલે તો બહુ એકબીજા સાથે સંકળાયેલા. આવી એણે સમજણ આપી. લાઇમન શ્રેણીનું કોઈ વિકિરણ ઉત્સર્જાતું હોય લાઇમન શ્રેણીનું, તો તમે અહીંયા 1 લખો, ફિક્સ લખો કે નહીં? અહીંયા શું શક્યતા છે? 2 3. એનો અર્થ શું? કાં તો 2 માંથી 1 માં આવતું હોય, એટલે કે ni બરાબર 2, nf બરાબર 1,
અથવા 3 માંથી 1 માં આવતું હોય, ni બરાબર 3, આ ni, એના બરાબર 3, nf બરાબર 1, તો તમને લાઇમન શ્રેણીની વર્ણપટ રેખાઓ મળે. એમ તો થતું શું હોય છે, એણે કીધું તમે જ્યારે ઇલેક્ટ્રોનને પરમાણુને ઉત્તેજિત કરો છો ત્યારે સામાન્ય રીતે પરમાણુઓ ધરા સ્થિતિમાં હોય. આ સ્થિતિ એટલે કઈ સ્થિતિ? ધરા સ્થિતિ. અને આ બધી સ્થિતિ એટલે કઈ? ઉત્તેજિત. ધરા સ્થિતિમાં હોવાનું કારણ શું? કોઈ પણ તંત્ર પોતાની સ્થિતિ ઉર્જા હંમેશા લઘુત્તમ રહે તેવો પ્રયત્ન કરતો. કોઈ પણ તંત્ર હોય એવું તમે કેટલી વાર વાંચ્યું હશે? પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ રહે તેવો પ્રયત્ન કરે. એટલે ઇલેક્ટ્રોન છે ને સામાન્યતઃ આ અવસ્થામાં જ હોય. અહીંયા સ્થિતિ ઉર્જા એની લઘુત્તમ હોય. પછી તમે એને ઉર્જા આપો એટલે એ ઉપલી કક્ષામાં જાય. જે પ્રમાણે ઉર્જા મળે એ પ્રમાણે એ આ કક્ષાઓ ધારણ કરે. 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો તો એ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવી જાય. 12.09 ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે. એક ન હોય, ઘણા બધા હોય ને પરમાણુઓ. તો ડિસ્ચાર્જ ટ્યુબની અંદર પરમાણુ કઈ એક થોડો હોય. તો તમે ઉર્જા આપો એ પ્રમાણે ઉત્તેજિત થાય અને પછી શું કરે? બહુ ટૂંકા ગાળાની અંદર જ, બહુ ટૂંકા ગાળામાં એ પાછી પોતાની મૂળ અવસ્થામાં, ધરા અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે. અને એ ધરા અવસ્થામાં પ્રયત્ન કરે ને આવવાનો, એટલે કે પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ બનાવવાનો પ્રયત્ન કરે, એ દરમિયાન એ શું કરે? વિકિરણોનું ઉત્સર્જન કરે. ત્યારે ઉત્સર્જન થાય એવું આપણે ભણ્યા. અને ઈ જે ઉલટી સંક્રાંતિ છે, એટલે કે વધુ ઉર્જાથી ઓછી ઉર્જા તરફની, એ સંક્રાંતિ દરમિયાન જે વિકિરણ ઉત્સર્જિત થાય તો એની અંદર ઈ આઈ આ હોય, ઈ કે લ્યો તો આ ઉર્જા લેવાય. તો આને કહેવાય ni, આને કહેવાય nf. એનો મતલબ કે 3 માંથી 1 માં ગયું. તો અહીંયા લખાશે 3, અહીંયા લખાશે 1, એટલે લાઇમન શ્રેણીની તરંગ લંબાઈ મળે, અલ્ટ્રાવાયોલેટ વિભાગ. તો કોઈ પણ કક્ષામાંથી પ્રથમ કક્ષામાં જો સંક્રાંતિ થાય, ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં, કોઈ પણ માંથી 1 માં, તો એને શું કીધું? આ તમે જેને લાઇમન શ્રેણી કયો સ્નેવડી, કોઈ પણ માંથી 2 માં જો સંક્રાંતિ થતી હોય, દાખલા તરીકે 3 માંથી 2 માં, 4 માંથી 2 માં, 5 માંથી 2 માં, ગમે અહીંયા તમે બદલતા જાઓ 3, 4, 5, તો તમને કઈ શ્રેણી મળે? બામર શ્રેણી. દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈઓ આવે. આખી પ્રક્રિયા એને કીધી. અને એટલી જ તરંગ લંબાઈનું જો તમે શોષણ વર્ણપટ લેતા હોય તો એટલી જ તરંગ લંબાઈનું શું થાય? શોષણ થાય. દાખલા તરીકે તમે અહીંયા 4 લખો છો, અહીંયા 2 લખો છો, બરોબર? તમને અથવા તો તમે અહીંયા 4 અને 2 નો તફાવત લ્યો છો. 4 અને 2 નો તફાવત તમે લ્યો છો, આ બે ઉર્જાનો, તો એટલી ઉર્જાનું શોષણ થાય તો એ અહીંયાથી અહીંયા જાય. અને એટલી જ ઉર્જાનું ઉત્સર્જન થાય તો અહીંયાથી અહીંયા આવે ઇલેક્ટ્રોન. એટલી જ ઉર્જા બામર શ્રેણીની જ ઉર્જા કહેવાય. એ ઉર્જા એટલે દ્રશ્ય પ્રકાશ સાથે સંકળાયેલી ઉર્જા. આટલી ટૂંકી વાત કરીએ આપણે. ઓકે, તો આ બામર શ્રેણી, આ જે આણે જે બોહરે જે અધિતર્ક આપ્યા હતા ને સ્વીકૃતિ, એમાં ત્રીજી સ્વીકૃતિનું સાદરૂપ આપતા એવી ખબર પડી કે પેલું આનુભવિક સૂત્ર મળે છે. એટલે હવે આપણે એક જ સમજણનો ઉમેરો કર્યો ખાલી. અત્યાર સુધી આપણે ખાલી અહીંયા સંખ્યા લેતા હતા, હવે એને સમજ્યા. ખ્યાલ આવે છે કે ખરેખર અહીંયા જે લખો છો એ ni છે અને અહીંયા જે લખાય છે એ nf છે. એટલે ખરેખર અહીંયા સંક્રાંતિઓ થાય છે અને એના કારણે વિકિરણ ઉત્સર્જાય છે. આ સમજણ બોહરે આપી. ઓકે, લેટ અસ જોવી ટોપિક નંબર 12.5. આની વાત કરી. nf લેસ ધેન ni, સમીકરણ 12.20 જે આપણે અહીંયા લખ્યું છે, સમીકરણ 12.21, સમીકરણ 12.22 અવડવા. આ 12.22 સમીકરણને શું કહેવામાં આવે છે? રીડબર્ગનું સૂત્ર કહેવામાં આવે છે. આને નામ આપી દીધું રીડબર્ગનું સૂત્ર. રીડબર્ગ ભાઈબંધ હતા બોહરના, એટલે બીજું કંઈ નહીં, આપ્યું હતું બોહર. કારણ કે રીડબર્ગ અચળાંક એટલે આ જે 13.6 છે ને સમીકરણ 12.22 જુઓ, એમાં me⁴ કરો, ખાલી h², તો એનું મૂલ્ય કેટલું થાય? 13.6. પણ h³ કરો અને જો એને c વડે ગુણી નાખો તો h³ કરો, h³ અને જો એને c વડે ગુણી નાખો તો છેદમાં, તો એ કોનું સૂત્ર થઈ ગયું? રીડબર્ગ મૂલ્ય.
રીચબર્ગ અચળાંકનું સૂત્ર થયું કહેવાય. આપણે એમ કહીએ કે આ રીચબર્ગ અચળાંકનું સૂત્ર છે, પણ રીચબર્ગનું સૂત્ર આ છે 12.22 કયો કે 12.21 કયો, આ બે હરખા જ છે, એમાં કઈ ભેદ નથી, ખાલી એચ ને ઉપાડી નામ મૂક્યો. આ સૂત્રમાં આપણે NF બરાબર 2 અને NI બરાબર 3, 4, 5, તો તેનું સ્વરૂપ બામર શ્રેણી માટેના સમીકરણ જેવું બને એ આપ્યું છે તમને આવૃત્તિનું. R ની ઓળખ m⁴/8ε0² CH³ એનું મૂલ્ય આટલું અને આનુભવિક સૂત્રમાં આટલું ખૂબ નજીક. રીચબર્ગ અચળાંકના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યોની આ સમાનતાએ બોહર મોડેલને પ્રત્યક્ષ અને નોંધપાત્ર સમર્થન પૂરું પાડ્યું. ખ્યાલ આવી ગયો? એટલે સમજણો બધી આવી ગઈ કે આમાં આમ થાય છે. NF અને NI બંને પૂર્ણાંકો છે, એ પણ નોંધનીય વાત છે, એમાં અપૂર્ણાંક નો આવે, કક્ષાનો ક્રમ છે, એટલે નિશ્ચિત આવૃત્તિઓ જ મળે, સતત ના મળે, અસતત આવૃત્તિઓ. બામરના સૂત્રમાં ખરેખર હવે જે બગડો લખીએ છીએ ને હવેથી શું સમજવાનું? NF એમ સમજવાનું, બાકી બધા 3, 4, 5. એવી રીતે લાઇમન, એવી રીતે પાસ્ચન. ઓકે, આવી શ્રેણીઓ સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસોમાં જોવા મળી હતી અને તેઓ લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ શ્રેણીઓ તરીકે ઓળખાય છે. આપણે એ જાણીએ છીએ. આ સંક્રાંતિઓ બતાવી છે આ આકૃતિમાં. કોઈ પણ કક્ષામાંથી પ્રથમ કક્ષાની સંક્રાંતિ એટલે શું? એ તીરનો અંત ક્યાં આવે? n બરાબર 1 માં. કોઈ પણ કક્ષામાંથી બીજી કક્ષામાં એટલે તીરનો અંત ક્યાં આવે? n બરાબર 2 માં. એવી રીતે n બરાબર 3. આવી રીતે શ્રેણીઓ રચાય છે એવું એ ભાઈએ વાત કરી. પરમાણુ વર્ણપટોમાં જુદી જુદી રંગીન પ્રકાશિત રેખાઓ ત્યારે ઉત્પન્ન થાય કે જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થામાં કૂદી પડીને ફોટોનનું ઉત્સર્જન કરે. એટલે સંક્રાંતિ થવી, કૂદી પડવું એટલે. શું કામ? એ કૂદતો હોય એને પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવી હોય અને ધરાવસ્થામાં આવવું હોય. માણસ કેમ ઘરની બહાર નીકળે તો હાંજ પડે પાછો ઘર બાજુ જ જાય, એ હવારે ઘરથી દૂર જાય, ઉત્તેજિત થયેલો હોય. ખ્યાલ આવે છે? એને ઉત્તેજન થયું કહેવાય. હવારે બહાર નીકળે ને ત્યારે, અને પછી સાંજે એની નજર કઈ બાજુ હોય? ઘર બાજુ હોય. હવે હું જટ ઘરે પૂગું. ઘર એટલે ધરાવસ્થા. ખ્યાલ આવે? એમ ઇલેક્ટ્રોનનું ઘર એટલે, પરમાણુનું ઘર એટલે ઇલેક્ટ્રોનની ધરાવસ્થા, પરમાણુની ધરાવસ્થા. તો આવી વર્ણપટ રેખાઓને શું કહેવાય? ઉત્સર્જન રેખાઓ. અને એનાથી ઊંધું કે આ જ ઇલેક્ટ્રોનને નિમ્ન ઉર્જા અવસ્થામાંથી ઉચ્ચ ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરવી હોય તો એટલી જ ઉર્જા આપવી પડે, ત્યારે એ પરમાણુ એનું શોષણ કરે. આ ક્રિયાને શોષણ કહેવાય. પાછું તમને યાદ કર્યું, ભણી જ ગયા છીએ આપણે. જો સતત મૂલ્યો ધરાવતી આવૃત્તિઓના ફોટોનને આપણે અત્યંત ઓછી ઘનતાવાળા વાયુમાંથી પસાર કરીએ. હવે આ જ આકૃતિમાં દોરી હતી પહેલા લેક્ચરમાં, સતત વિકિરણ આપાત થવું તો અમુક આવૃત્તિઓનું શોષણ થઈ જાય, બ્લેક લાઇન્સ મળે, ડાર્ક રેખાઓ, શોષણ રેખાઓ, એનું શોષણ થયું. યાદ કરાયું તમને. અને બોહરના મોડેલ વડે અપાયેલી હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની સમજૂતી એક ઉત્કૃષ્ટ સિદ્ધિ હતી. એના માટે આ ભાઈને નોબેલ પ્રાઇઝ મળ્યો 1922માં અને 1A નંબર 6. ઓલમોસ્ટ બધા એપ્લિકેશન છે ને એ આટલામાં છે, પતી ગયું. એમ સમજી લો ને કે ગયા લેક્ચરમાં જ આ બધા આવી જાય, પણ આપણે એમ કે ભાઈ ના વધી ન જાય એટલે થોડીક ઉર્જાની સમજણ આવે પછી વાત કરીએ. ચલો, રીચબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાઇમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો. કોનો ઉપયોગ કરીને? હાજી, એમણે સ્પષ્ટતા કરી છે. એટલે આ રીચબર્ગનું સૂત્ર છે. ખાલી અહીંયા તમારે શું લખવાનું? hc/λ લખવાનું, h ન્યુ નહીં લખવાનું. અને પ્રથમ 4 અને કોની? લાઇમનની. એટલે અહીંયા 1 તો ફિક્સ, અહીંયા 2, 3, 4 અને 5. એટલે પ્રથમ 4 રેખાઓ. એને યોગ્ય રીતે પહેલા સરળ રજૂઆત કરી નાખવાની. દાખલા તરીકે તમે λIF એમ લખ્યું, બરોબર, અહીંયા રીચબર્ગના સૂત્રમાં. પછી તમને ખબર છે કે આટલાની કિંમત તો 13.6 છે. એટલે સરળ સ્વરૂપમાં રજૂઆત કરવાની પહેલા કે તમે λIF ને કરતા બનાવી નાખો અને આને NI ના NI જ રાખો. પછી NI બદલાવ્યા કરો. ખ્યાલ આવે છે? દાખલા તરીકે આ NI ના NI રાખ્યા એટલે NI ના સ્વરૂપમાં તમને λIF કેટલા મળી ગયા? 913.4 NI² / NI² - 1 મળ્યું. હવે NI બદલાવ્યા કરો.
પહેલા 2 લ્યો, પછી 3 લ્યો, પછી 4 લ્યો અને પછી 5 લ્યો. એમ સહેલું પડે. દર વખતે ઓલું મજૂરી ન કરાય એકની એક. ખ્યાલ આવે છે? આને 5 વાર ન લખાય, આને એક જ વાર લખાય. આવી રીતે સાદુરૂપ આપી દેવાય. 1B નંબર 9. પ્રશ્નમાં તમને સુધારો કર્યો 12.5 ની 12.75. ઓકે, 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટનું શોષણ થાય. તો પહેલા તો ઇલેક્ટ્રોન જાય ક્યાં, પહેલા એ સમજો ને. આપણે એવું ભણી ગયા ને ગયા લેક્ચરમાં કે અહીંયાથી તમે +12.75 કરો તો તમને શું મળે? તમને 0.85 ની આસપાસનું મૂલ્ય મળે. ખ્યાલ આવે છે? -0.85. એનો અર્થ શું? ઇલેક્ટ્રોન ક્યાં ગયો? એક ઇલેક્ટ્રોન નથી, ઘણા પરમાણુઓ છે ને ઘણા ઇલેક્ટ્રોનો છે. તો ઇલેક્ટ્રોનો બધા જાય ક્યાં? n બરાબર 4 માં તો જાય. ઓકે, હવે આપણને કે કેટલી વિકિરણ રેખાઓ મળે આપણે જોઈ. લેટેસ્ટ જોવી. બધી હશે તો લાઇમન શ્રેણીની જ. જરૂરી નથી. હવે એ શીખવાનું છે. એ જરૂરી નથી કે લાઇમન શ્રેણીની જ હોય. જો આ 1, આ 2, આ 3 અને આ 4 શક્ય સંક્રાંતિઓ હું લખું છું. હવે બધા ઇલેક્ટ્રોન n બરાબર 4 માં છે. ઓકે, તો કોઈ છે એ 4 માંથી 3 માં થઈ અને પછી 3 માંથી 1 માં જાય. 4 માંથી 3 માં જાય, પછી 3 માં ઈ કક્ષામાં ઘડીક રોકાણ કરે અને બહુ ગમી જાય ઈ કક્ષા, એટલે ઘડીક રોકાય. ઘડીક એટલે અમુક માઇક્રોસેકન્ડ, નેનો સેકન્ડ, એમ 10⁻8 સેકન્ડ એમ કયો ને, એટલે અમુક માઇક્રોસેકન્ડ હોય, 1 માઇક્રોસેકન્ડ એમ કયો. ઓકે, એટલું ઈ રોકાણ કરે. એ રોકાણ દરમિયાન કેટલા પરિભ્રમણો કરે એ જો તમારે ગણવું હોય તો તમારે આવૃત્તિ ગણી નાખવાની. કોની આવૃત્તિ? પરિભ્રમણની આવૃત્તિ. હલો, પરિભ્રમણની આવૃત્તિ એટલે ખબર? 1/t. t એટલે 2πr/v એટલે v/2πr કરવાનું. શું કરવાનું? એટલે તમને ખબર પડી જાય કે 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે. આશરે 10⁻6 જેટલા એ 1 સેકન્ડમાં પરિભ્રમણ કરે. કેટલા રોકાણ દરમિયાન? 10⁻8 સેકન્ડ જેટલા રોકાણ દરમિયાન એ આટલા પરિભ્રમણ કરતો હોય છે. એ મેં તમને એક્સ્ટ્રા જાણકારી આપી. અને પછી અહીંયાથી જમ્પ મારીને અહીંયા આવે બીજી શક્યતા. એને ન ગમે અહીંયાથી એને મુસાફરી શરૂ કરી, આ કક્ષા ન ગમી તો આવી ગયો સ્થિતિમાં ડાયરેક્ટ. ત્રીજી શક્યતા, અહીંયાથી આમ આવે, આ કક્ષા ગમી ગઈ એટલે ત્યાં રોકાણ કર્યું અને પછી ત્યાંથી આમ આવે. થાય શું ખબર છે? હજી એક શક્યતા બાકી છે. બોલો કઈ શક્યતા? સંક્રાંતિઓ કઈ બાકી છે? એક સંક્રાંતિ બાકી રહી. આમ જાય, પછી આમ જાય અને પછી આમ જાય. તો આ સંક્રાંતિ તો અહીંયા આવી ગઈ છે એટલે આને કાઢી નાખો. એક વાર આવી ગઈ ને, એક ઉર્જા તો આવી ગઈ, કે એક ફોટોન તો આવી ગયું કે નહીં? આ ફોટોન એક ટાઈપનું તો આવી ગયું ને, તો પછી એને રિપીટ ન કરીએ આપણે. શક્યતાઓ કેટલી થઈ ખબર છે? કાં તો આ વિકિરણ ઉત્સર્જાય, અથવા તો આ વિકિરણ ઉત્સર્જાય, અથવા તો આ વિકિરણ ઉત્સર્જાય, એટલે ત્રીજું થયું ને. પછી આ વિકિરણ ઉત્સર્જાય નંબર 4, આ વિકિરણ ઉત્સર્જાય નંબર 5 અને આ વિકિરણ ઉત્સર્જાય નંબર 6. આ 6 સિવાયની કોઈ શક્યતાઓ નથી. તમે ત્યાં વર્ણપટ લેશો ને, તમે આટલી ઉર્જા આપીને વર્ણપટ લ્યો ને તો આ 4 રેખાઓ દેખાય. બધી જુઓ લાઇમન શ્રેણીની નથી. જોઈ? લાઇમન શ્રેણીની ખાલી આ કહેવાય, આ કહેવાય અને આ કહેવાય. આ લાઇમન શ્રેણીની. બામર શ્રેણીની આ થઈ, આ થઈ અને પાશ્ચન શ્રેણીની આ થઈ. તો ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, એમાં ઉલટી સંક્રાંતિની શક્યતાઓ આટલી છે. n કેવી રીતે ગણવાના એ તમને ખબર છે ને? આપણે n બરાબર 4 કેવી રીતે ગણ્યા ખબર છે ને તમને? આપણે ગયા લેક્ચરમાં 12.75 યાદ છે ને તમને? n બરાબર 4 આવે. નો ફાવે ને તો બહુ સિમ્પલ છે. એમાં તમને ખબર છે 13.6/n² કરો એટલે ઉર્જા થાય. તમે આટલી જે ઉર્જા આપો છો પહેલા તો એનો તફાવત લઈ લ્યો 13.6 હારે. એ ઉર્જા લખો ને n ને કરતા બનાવો, n બરાબર 4 જ આવશે. પછી શરૂ થાય કે હવે આપણને કેટલી વર્ણપટ રેખાઓ મળશે, કેટલી શ્રેણીઓ મળશે. શ્રેણીઓ કેટલી મળી? 3. પાશ્ચન, બામર, લાઇમન. કારણ કે 4 માં ગયા હોય એટલે 4 ની નીચેની જ વાત આવે બધી, એટલે 3 અથવા 4 માંથી 2, 4 માંથી 1 વગેરે.
હવે એ રેખાઓની તરંગ લંબાઈ ગણવાની, કેવી રીતે ગણવાની? અને આનું એક સૂત્ર છે, આ તો તમને કહી દઉં. આ તો ઠીક છે, n બરાબર 4 આપ્યા હતા એટલે મેં તમને દોરીને વાત કરી. બાકી n બરાબર 11 સુધીની ઉર્જા આપી હોય તો કે એટલી બધી વધારે ના થાય તો વાત છે. તો એનું એક સૂત્ર છે, આનુભવિક સૂત્ર છે, પ્રાયોગિક અમસ્તુત. ni માઇનસ 1 અપોન 2. ni બધા માટે કેટલા રહેવાના? 4. ni ની કિંમત અહીંયા કેટલી થઈ? 4. એટલે ખબર પડી. એટલે ચોથી કક્ષાની જો વાત હોય ને તો તમારે સંક્રાંતિઓની શક્યતા કેટલી? 4 ગુણ્યા 3/2 કેટલા આવે? 6 આવે. 6 સંક્રાંતિ, 6 વિકિરણ મળે, 6 ટાઈપના ફોટોન મળે. કેટલા ટાઈપના? 6 ટાઈપના. 6 પ્રકારની ઉર્જા ધરાવતા ફોટોન મળે. કેટલી પ્રકારની? 6 પ્રકારની. કુલ ફોટોનની સંખ્યા 6 મળે એમ કહેવાય. કારણ કે એની જાય તેની ઉર્જા ઉપરથી જ નક્કી થાય ને. અને વ્યાપક સૂત્ર કે જેનો તમારે ક્યારેય ઉપયોગ નહીં આવે ભાઈ. હા, અહીંયા લખ્યું. અહીંયા તો તમારે જો અંતિમ કક્ષા જ લેવાની. ni એટલે અંતિમ, સૌથી ઉપરની, અને nf એટલે સૌથી નીચેની. અહીંયા તમારે ધરા સ્થિતિમાં જ આવવાનું છે બધાને. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે આપણે અહીંયા 1 લઈએ છીએ. લાઇમન શ્રેણી હોય તો nf આપણે કેટલા લેવાના? 1 લેવાના. હલો, આ લાઇમન શ્રેણી ભલે ન હોય, બધામાં આપણે લાઇમન શ્રેણી, આના માટે આપણે જે વાત કરી ભલે લાઇમન શ્રેણીનું નથી, પણ પ્રારંભિક અને અંતિમ લ્યો તમે. પ્રારંભિક કઈ? 4. અંતિમ સ્થિતિ, શક્ય સ્થિતિ કઈ? 1. તો તમારે અહીંયા 1 મૂકવાનું. તમને એમ કે n બરાબર 4 માંથી n બરાબર 2 તમારે અટકી જવાનું છે, તો n બરાબર 4 અને n બરાબર 2 વચ્ચે કેટલી સંક્રાંતિઓ? તો તમારે આની વાત આવે ને. તો અહીંયા 4 માઇનસ 2, અહીંયા 4 માઇનસ 2 પ્લસ 1 ભાગ્યા 2, તો તમને સંખ્યાઓ મળે. તો તમારે આનો ઉપયોગ નહીં આવે, છતાંય લખાવી રાખ્યું છે, ક્યાંય તમે પાછા ન પડો એટલા માટે. આ એનું આનુભવિક સૂત્ર છે. ધારો કે તમને 11 આપ્યો હોય તો તમે એટલી ઉર્જા આપો છો કે બધા ઇલેક્ટ્રોનો n બરાબર 11 માં વયા ગયા, તો કેટલા ફોટોન મળવાની શક્યતા છે? બધાનું ટાર્ગેટ તો ધરાસ્થિતિ જ હોવાનું. એટલે કહું છું આની અગત્યતા નથી, આની જ અગત્યતા છે. એટલે તમારે અંતિમ અવસ્થા તો ધરા અવસ્થા જ લેવાની જ. તો અહીંયા શું આવે? 11. અહીંયા શું આવે? 10. 110/2 55. તો કઈ હું તમે 55 આમ બતાવશો, 55 શક્યતાઓ બતાવશો આમ નવરાશી, ત્યાં સુધીમાં પેપરનો ટાઈમે પૂરો થઈ જાય. એના માટે આ સૂત્ર છે, કે આ સૂત્ર તારવવાનું નથી, પણ ગણતરી થઈ શકે કેટલા વિકિરણ મળે એના માટેની. એ આમાંથી શીખવાનું હતું, બાકી તો કઈ નહીં. જો આકૃતિ આપી, જોઈ આકૃતિ, સરસ મજાની 6 એ 6 શક્યતાઓ બતાવી. પછી બધાના લેમડા ગણ્યા. એમાં ei માઇનસ ef જ કરાય ને. દાખલા તરીકે તમે, હું તમને શું કહું, હવે તમને એટલી ખબર પડી ગઈ ને, સાંભળો, હવે તમને એટલી ખબર પડી ગઈ ને કે આ hc બાય લેમડા એટલે આ છે ei માઇનસ ef જ છે. આ જે મોટા મોટા દેખાય છે કે નહીં, તો ei માઇનસ ef હું તમને એટલે યાદ રાખવાનું કહેતો હતો કે દાખલા તરીકે આની અંદર ei માઇનસ ef કરી શકો કે ન કરી શકો? ચોથી કક્ષાની માઇનસ ત્રીજી કક્ષાની થઈ શકે કે નહીં? આમાં થઈ શકે કે નહીં? તો એ ઉત્સર્જતા વિકિરણ માટે hc અપોન લેમડા થયા કે નહીં? તો પેલા લેમડા છે ને આવી રીતે વ્યાપક લખી નાખ્યું તમે કે લેમડા if ઇઝ ઇક્વલ ટુ hc અપોન ei માઇનસ ef. પછી તમારે કંઈ કરવાનું નથી રહેતું. જો તમે ચોથામાંથી ત્રીજાની સંક્રાંતિ લેતા હોય તો e4 માઇનસ e3 કરો, ei માઇનસ ef. તમે ત્રીજાથી બીજાની સંક્રાંતિ લેતા હોય તો e3 માઇનસ e2 કરો. તમારી ઈચ્છા. બધી મળે કે નહીં? 6 એ 6 શક્યતાઓ. તો આમાં મગજ રાખવું પડે કે ના રાખવું પડે? કહો જોઈએ. તમને હું એમ કહું કે અહીંયા જે લખ્યું છે આ, એ બધું આ છે. તો એમસીક્યુ હોય ને તો આ હેલવું પડે, આ અઘરું પડે. ખબર પડી તમને? તમને કોઈ એમ કે છઠ્ઠી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ થાય તો ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ ગોતો, તો અહીંયા તમે 6 કરો ને અહીંયા 3 કરે ને એ અઘરું પડે. પડે કે ના પડે? એને બદલે છઠ્ઠી કક્ષા અને ત્રીજી કક્ષાનો ઉર્જાનો તફાવત લઈ લ્યો ઇલેક્ટ્રોન વોલ્ટમાં, hc બાય લેમડા. લેમડા મળી જશે, હે કે નહીં? તફાવત એટલે કહું છું, તફાવતો પણ તમે જ્યારે રફ વર્ક કરતા હોય ને ત્યારે તફાવતોને મહત્વ આપજો. તમને બધા તફાવતો. હવે આની અંદર તમારે જે આ શક્યતા છે, આ શક્યતાની તરંગ લંબાઈ ગોતવી હોય તો, આ શક્યતાની તરંગ લંબાઈ ગોતવી હોય તો ન મળી જાય.
બાકી હકીકતમાં ગુજકેટ MCQ નંબર 10 છે એમ કે છે કે હાઇડ્રોજન પરમાણુમાં વર્ણપટની કુલ સંખ્યાઓ વર્ણપટ રેખાઓની એ તો અનંત હોય. યાદ છે ને? બામર શ્રેણી 1 2 3 અનંત, લાઇમન શ્રેણી કે 2 3. એ તો ભલે ને પછી સતતપણું આવી જાય. તો જો બધી જ મળતી હોય તો એનો મતલબ એવો થાય કે અનંતમાંથી પણ અહીંયા આવી શકે ઇલેક્ટ્રોન. એમ અહીંયાથી પણ અહીંયા આવી શકે. તમે ઇલેક્ટ્રોનને 13.6 ઉર્જા આપી અને એ અહીંયા વયો આવ્યો, પણ એને એમ થયું કે ના ના હજી મારે પાછું ઘરે વયું જવું છે. મુક્ત તો થઈ ગયો, ઘરેથી તો એને કાઢી મૂક્યો. ખ્યાલ આવ્યો? ચકેડા બાજ હતો, ઘરેથી કાઢી મૂક્યો, મુક્ત થઈ ગયો, પણ તો એને એમ થાય ના ના ઘર ઈ ઘર, તો અહીંયાથી અહીંયા આવે. આ કયો ક્રમ છે કક્ષાનો? તો પછી 2b નંબર 13, n(n-1/2) નો ઉપયોગ. 3a નંબર 7, n(n-1/2) નો ઉપયોગ. 3b નંબર 17, 12.1 ઉર્જા આપો એટલે એ ભાઈ ક્યાં જાય? 3 માં જાય. ક્યાં જાય? હા, 12.09 કે 12.1. અહીંયા 12.1 આપે છે, પણ n બરાબર લગભગ 3 આવે, એનો મતલબ ઇલેક્ટ્રોનો ગયા 3 માં. તો 3 3 - 1/2 કેટલા? 3. n(n-1/2) નો ઉપયોગ. 1d નંબર 13, પેલા એ વિચારો ટોટલ ફોટોનની સંખ્યા કેટલી, એટલે જુદા જુદા ટાઈપના. જુદા જુદા ટાઈપના ટોટલ ફોટોનની સંખ્યા કેટલી? તો હમણાં મેં કીધી એટલી. કેટલી? 3. દાખલા તરીકે આમાં 3 જ હોય, 1 2 ને 3, તો 3 થી 2, 2 થી 1, 3 થી 1, બસ. એથી વિશેષ તો નહીં. 3. ઓકે. તો કેવી રીતે હોઈ શકે? કાં તો ઈ 3 થી સીધે સીધો 1 માં જાય એટલે 1 ફોટોન મળ્યો. ઓકે. અથવા તો એ 3 માંથી 2 માં જાય, થોડું રોકાણ કરે, અને પછી 2 માંથી 1 માં જાય, તો કેટલા ફોટોન મળે? 2. યાને કે આ અથવાનો અર્થ સમજાણો? અથવા 1 અથવા 2, પણ ટોટલ 3 રહેવો જોઈએ. તો અહીંયા ઓપ્શનો એ રીતે આપ્યા છે. તમને ખ્યાલ આવે છે? બાકી આનો જવાબ શું થાય ખબર છે? ધારો કે આમાં ઓપ્શનો નથી આપ્યા, તમે પ્રશ્ન વાંચો ને તો એનો જવાબ શું થાય ખબર છે? દરેક નીચે તરફની સંક્રાંતિમાં 1 ફોટોન એટલે આનો જવાબ થાય 3. જો એક આંકડામાં આનો જવાબ આપવો હોય તો શું આપવો પડે? ટોટલ કેટલા વિકિરણ મળશે તમને? 3. એવું. પણ પછી ઓપ્શનો જોયા લે કે ઓપ્શનોમાં ક્યાંય, જો હું તમને આ જ ઓપ્શનો આ રીતે આપું તો 2 3 4 અને 5, તો 3 એમ. પણ ઓપ્શન આપવાની રીત બદલી, તમે જોઈ? કાં તો 1 અથવા 2 આવવાનું છે તો ધરા સ્થિતિમાં જ એને, એટલે કાં તો એ સીધે સીધો ધરા સ્થિતિમાં આવી જાય, અથવા તો એ 2 માં થોડું રોકાણ કરીને પછી ધરા સ્થિતિમાં આવે. તો 2 માં રોકાણ થયું એનો મતલબ 1 ફોટોન ઉત્સર્જાઈ ગયો, અને પછી એ પાછો આવ્યો એટલે બીજો. આમ 1 અથવા 2 એ સમજણ મહત્વની છે. એટલે કે આવવાનું છે તો ધરા સ્થિતિમાં જ તે. ઓકે. તમે કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રખના હે. 1 અથવા 3 એમ ના આવે. 1 એટલે સીધે સીધું આવવું, અને 3 પછી ક્યાં રહ્યા? પછી બૈચા કેટલા? વચ્ચે એ કેટલી કક્ષાઓ આવે ને? એને માર્ગમાં કક્ષાઓ કેટલી આવે? 1 જ આવવાની, બીજા નંબરની. એમ. એટલે 1 રોકાણ કરે ને પછી આવે. 2 અથવા 3 એવું ના આવે. તમે હાલો 2 લઈ લ્યો, પેલા એ 3 માંથી 2 માં ગયો, પછી 2 માંથી 1 માં આવ્યો એટલે 2 આવી ગયું, પછી 3 ક્યાં કાઢશો? 5 અથવા વધારે. બી નંબર 21,
તમને હું ઉર્જાના તફાવતોને એટલા માટે મહત્વ આપવાનું કહું છું કે તમને થોડુંક નોલેજ હવે હોવું જોઈએ. આપણે ભણી ગયા કે જેમ જેમ ઉપર જશો આમ તેમ તેમ ઉર્જાના તફાવતો ઘટતા જશે. અને થોડુંક લોજિક રાખવાનું. સાંભળો, આ બે વચ્ચેનો ઉર્જાનો તફાવત આના કરતાં ઓછો હોય પણ કેટલો બધો છે? 10.2 છે કે નહીં? અને આ બેનો ઉર્જા તફાવત આના કરતાં તો ઓછો જ હોય. આ બેનો ઉર્જા તફાવત આના કરતાં તો ઓછો જ હોય. એ બેનો ઉર્જા તફાવત આના કરતાં તો ઓછો જ હોય. એમ વિચારાય. ખબર પડી? ઓકે. તો મહત્તમ તરંગ લંબાઈ એટલે લઘુત્તમ આવૃત્તિ, લઘુત્તમ ઉર્જા. તો લઘુત્તમ ઉર્જા ધરાવતું સંક્રાંતિ કઈ? તમે 13.6 છે, બરોબર? બધા 6 તરંગ લંબાઈ, 6 વિકિરણોનું ઉત્સર્જન થાય છે. એટલે આ n તો તમને 4 મળે કે ના મળે? જો હું આના ઇઝ ઇક્વલ ટુ 6 કહેતો હોય તો આ n તમને 4 મળે કે ના મળે? અને 4 માટેની જે આકૃતિ છે કે નહીં, એમાં વધુમાં વધુ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ કયું હોય? એમ આ હોય 4 થી 3 માં. કેમ? તો કે ઉર્જા તફાવત ઓછામાં ઓછો છે. ઉર્જા તફાવત ઓછામાં ઓછો એટલે ઉર્જા ઓછી, તરંગ લંબાઈ, ફોટોનની તરંગ લંબાઈ વધારે. હા, આવૃત્તિ પૂછે તો આવૃત્તિ પૂછે ને, વધુમાં વધુ આવૃત્તિ, તો આ આવે. તો 4 થી 1 આવે કે જે આમાં નથી આપ્યું. આપી શકે. ખ્યાલ આવે છે? તો આવૃત્તિ અને તરંગ લંબાઈમાં નો કન્ફ્યુઝન. ઉત્સર્જાતા ફોટોનની ઉર્જા એટલે ઉર્જા તફાવત જેટલી, અને ઉર્જા તફાવત જેમ નાનો એમ તરંગ લંબાઈ એની વધારે. ઓકે. 1C નંબર 3. તૃતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 4. 4 માંથી 1 માં આવવાનું છે એટલે અહીંયા તમારે 4 લખવાના અને અહીંયા તમારે 1 લખવાનું. અહીંયા 4, અહીંયા 1 અને અહીંયા શું લખવાનું? r લખવાનું. 1/λ ઇઝ ઇક્વલ ટુ r અને એને hc વડે ગુણી નાખો એટલે ઉર્જા. MCQ હોય તો આ તો ન્યુમેરિકલ છે એટલે એ એમ કહેવા માંગે છે કે r નો ઉપયોગ કરજો, c નો કરજો, h નો કરજો, એમ કહેવા માંગે. ખ્યાલ આવે છે? એટલે આપણે આ સૂત્ર વાપરવું આવડું. એમાં અહીંયા 1 લખ્યા ને અહીંયા શું લખ્યું? 4 લખ્યા એટલે આ વાપરું. ન્યુમેરિકલ છે ને કે ભાઈ આનો ઉપયોગ કરજો. MCQ હોય તો 4 અને 1 વચ્ચેનો ઉર્જાનો તફાવત જ ન લઈ સીધો. આ 4 અને આ 1, આ બે વચ્ચેનો ઉર્જાનો તફાવત 12 કેટલા? 10.75 કેટલા? 12.75. 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. એમ સીધો જવાબ દેખાય. MCQ હોય તો. શું હોય તો? હા, ન્યુમેરિકલમાં એવું ના ચાલે. 1C નંબર 4. મિત્રો, તમારે કઈ રેખા જોઈએ? બામર શ્રેણીની બીજી. આટલી ખબર પડી? અને ઇલેક્ટ્રોન ક્યાં છે અત્યારે? હાલમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ પરિભ્રમણ કરી રહ્યો છે? બીજી કક્ષામાં. હવે સાંભળો, આ બીજી કક્ષા છે. અવડિયા ઇલેક્ટ્રોન અત્યારે આમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અને તમારે કેવી સંક્રાંતિ જોઈએ છે? 4 માંથી 2 માં. એવી સંક્રાંતિ જોવે કે ન જોવે? તમારે બામર શ્રેણીની બીજી રેખા તો અહીંયા ચોગડો હોવો જોઈએ કે નહીં? મતલબ 4 માંથી 2 માં સંક્રાંતિ જોતી હોય તો આને લઘુત્તમ કેટલી ઉર્જા આપવી પડે? તો લઘુત્તમ તમારે આને 4 સુધી તો પોગાડવો પડે કે ન પોગાડવો પડે? તો એ 4 માંથી 2 માં સંક્રાંતિ કરે કે ન કરે? અને તો તમને આ વિકિરણ બીટા રેખા લાઇમન શ્રેણીની મળે કે ન મળે? બસ આટલી ઉર્જા આપવી જોઈએ લઘુત્તમ, આ બેના તફાવત જેટલી. પણ એમણે કીધું નહીં, r નો ઉપયોગ કરો. એટલે આપણે શું કરશું? r નો ઉપયોગ કરશું. અહીંયા શું લખશું? 4. પછી આને શું કરશું? hc વડે ગુણી નાખશું. EV માં રૂપાંતર કરશું. એ જવાબ આ જ આવશે. 4 અને 2 વચ્ચેનો ઉર્જા. સમજણ ક્લિયર થઈ? કે લઘુત્તમ હું કામ લખ્યું એ ખબર પડી? ઓછામાં ઓછી કેટલી આપવી પડે? આનાથી વધારે આપવી હોય તો આપી શકાય. તમને h બીટા રેખા મળે જ.
એ 4 ને બદલે 5 માં વયો ગયો, એક 6 માં વયો ગયો હોય તો ઉલટી સંક્રાંતિમાં એવી શક્યતા છે કે 4 માંથી 2 ની સંક્રાંતિ મળે. લઘુત્તમ શબ્દ લખવાનું આ કારણ, ઓછામાં ઓછી. એટલે હવે છે ને હું અહીંયા આમ જ લખી નાખું, આ બધા એને રિલેટેડ હો. અહીંયા હવે મારે બે નથી લખવા, હવે મારે આમ જ લખી, તમે સમજી ગયા કે અહીંયા એન એફ જ છે અને આ છે એ શું છે, એન આઈ છે. એવી રીતે આ છે એ શું છે, એન એફ છે ને આ શું છે, એન આઈ છે. કહું તમને. અને આ ઝેડ સ્ક્વેર છે એ તો ગુણાકારમાં આવે ને આવે જ. હે, આ તો આવવાના જ તે, કોઈ ના નથી પડવાનું. શું કામ આવવાના એ ખબર પડી. હવે ખબર પડી શું કામ ઝેડ સ્ક્વેર આવે. સાંભળો, અહીંયા એની 4 ઘાત છે, જોઈ તમે, એટલે ગુણાકારમાં ઝેડ સ્ક્વેર ઝેડ સ્ક્વેર ઝેડ સ્ક્વેર ઠેક સુધી આવે. હવે તો ખબર પડી ને. હું કહેતો હતો ત્યારે કે અહીંયા ઝેડ સ્ક્વેર છે, દેખાતો નથી. એ હવે તો દેખાય કે ન દેખાય કે આમાં ઝેડ સ્ક્વેર છે એમ. તો આ એને લગતા છે કે જેમાં તમારે ઝેડ સ્ક્વેરને ધ્યાનમાં લેવો પડે. કયો હતો ઈવડું, હું બોલ્યો તો 2a 31 હતો. પછી આ 2a 33, એમાં ઝેડ સ્ક્વેરને ધ્યાનમાં લેવાની જરૂર નથી. પછી 3b 26, એમાં પણ એકનું એક પ્રમાણુ છે, ઝેડ સ્ક્વેરને ધ્યાનમાં લેવાની જરૂર નથી, ખાલી સરખામણી. એટલે બિલકુલ લેક્ચર 1માં કર્યું હતું એવું જ કામ કરવાનું થાય છે. ખાલી સમજણ એક નવી આવી કે આ કક્ષામાંથી આ કક્ષામાં જાય છે, એટલું એક નવું ઉમેરાણું, બીજું કાંઈ નહીં. 3b 31, કેવા b 31, 3b 31. પછી 3c 5, કેવા 5, 3c 5. પહેલું વાક્ય ભૂલ ખવડાવવા જ લખ્યું છે, બાકી પૂછે છે લાઇમન શ્રેણીની ન્યૂનતમ અને મહત્તમ તરંગ લંબાઈઓ. 2a 44, કેવા 44, 2a 44. બધા ઝેડ સ્ક્વેર નો ઉપયોગ આમાં આવશે. જુઓ, એક છે હાઇડ્રોજન અને એક છે હિલિયમ. 3b 24, કેવા 24, 3b 24. 3a 9, કેવા 9. બહુ સિમ્પલ છે હો, મોટા દેખાય આ બધા, બાકી આમાં કાંઈ નથી. ઝેડ સ્ક્વેર થી ગુણતા જવાનું. હાઇડ્રોજન હોય કે ડ્યુટેરિયમ હોય ભાઈ, તો આમાં તો ઝેડ સ્ક્વેર તો 1 જ રહેવાના. પણ ધારો કે આ હિલિયમ થાય તો ઝેડ સ્ક્વેર 4 થવાના કે નહીં. ધારો કે લિથિયમ થાય તો અહીંયા 9 આવે કે નહીં. તો આવે તો એ આવે. 2a 32. ચાલો સિલેક્ટ કરો ઓપ્શન. એ અને સી નીકળી જાય. શું કામ નીકળી જાય? શોષણ રેખા દર્શાવે. પછી તફાવત ચેક કરવાનો, જેનો તફાવત વધારે એની આવૃત્તિ પણ વધારે. 2 થી 1 નો તફાવત મહત્તમ આપેલમાંથી. 2a 36, 2a 34, મોટું બંધ. 2a 35, 2 થી 3 એટલે 3 થી 2 માં જે ઉર્જા હોય એ જ 2 થી 3 ની ઉર્જા હોય. તો 3 થી 2 ની ઉર્જા બામર શ્રેણીમાં આવતી હોય તો 2 થી 3 ની ઉર્જા એ બામર શ્રેણીમાં જ આવે. 2a 37, 2b 5, 3a 4, 3b 14, 3b 15, 3b 13, 3b 25. ત્યાં હું સ્ટોપ થાઉં પાછો. 3b 25. તમે રકમ વાંચશો, મને ખબર છે, કંઈક વિચારશો, એ મને ખબર છે. અને 1 મિનિટ પછી, રકમ વાંચ્યા પછીની 1 મિનિટ પછી હું તમને હાથ ઊંચા કરવાનું કહીશ. મને એમાં રીત કહેવાની મારે જવાબ નથી જોતો.
પ્રશ્ન વાંચીને રીત એટલે સ્ટાર્ટિંગ, કે તમે પહેલા વિચારશો કે આમાં શું કરવાનું હોય, પછી તમે કામ કરશો ને પછી જવાબ આવશે. તો પહેલું સ્ટેપ હું તમને પૂછવા માંગુ છું. પહેલું સ્ટેપ એટલે તમારે વિચારવાનું કે તમે આમાં શું કરશો. હવે આવા પ્રશ્ન આઈઆઈટીમાં હોય તો હું હોમવર્કમાં ન આપી શકું, આમાં ક્યાં કંઈ નવું, મારે કંઈ કહેવાનું જ નથી. આમ જોવા જાવ તો ગયા લેક્ચરની અંદર હું બધા પ્રશ્નો સ્લાઇડમાં નહોતા લાવ્યો, બરોબર છે. એ આઈઆઈટી હોય કે બીજા કોઈ સેક્શનના હોય, પણ બધા નહોતો લાવ્યો. પણ તમે જોયા પ્રશ્નો કેવા હતા હોમવર્કની અંદર, એ જે આપ્યા હતા, કે જે આપણે અહીંયા ઢગલો કર્યો એના જેવા જ બીજા હોય પાછા. આઈઆઈટીના હાથે કરીને મેં તમારી ઉપર છોડ્યા કે હવે તો તમે થોડા મોટા થયા, 12માની અંદર 5 ચેપ્ટર ચાલી ગયા છે, તો હવે તમારો મગજનો વિકાસ થયો હોય તો હવે તો તમે થોડું વિચારતા થાવ. જે પ્રશ્નો અહીંયા કરાવી નાખીએ નહીં તમને આવડે, એમાં કંઈ નવું નહીં. પાછું હું તમને કહું, તમને હોમવર્કમાં આપ્યા એનો મતલબ તો કે 5 મિનિટથી વધારે નોટ લાગે એવા જ આપ્યા હોય. 5 મિનિટ તો બહુ મેક્સિમમ થઈ ગયા. એમ તમે પ્રશ્ન વાંચો ને ટ્રાન્સલેશન કરો એટલી જ તે, એ 3-4 મિનિટ થાય ને 1-2 મિનિટમાં તમને વિચાર આવવો જોઈએ. ન આવે તો પાછું મહિના પછી પાછું એને લેવાનું. હું ક્યાં ના કહું, ભલે ને વચ્ચે નીટમાં પૂછાઈ જાય, માર્ક જાય, પૂછવા નહીં આવવાનું. ખ્યાલ આવે છે? વિચાર કરવાનું. હું હોમવર્કમાં આપું એનો મતલબ કે એની પાછળ કંઈક કારણ હોય, મથામણ કરવાનું કારણ. મતલબ હવે તમે મોટા થયા, થોડું સેલ્ફ ડિપેન્ડન્ટ બનો, એમ એવું હું કહેવા માંગતો. તો આ પ્રશ્ન હું તમને આપી શકું. અવડો આજે છે ને 3B નો 25મો, એ મારે તમને જ દઈ દેવાનો હોય. અત્યારે નોય વિચાર આવે એવું કંઈ નથી. હાલો હાથ ઊંચા કરો જોઈએ. કેટલા મને આની રીત કહી શકે? ખાલી રીત, હો, કે જે તમને વિચાર આવે એ તમે રજૂ કરો. બેન, યસ. h ન્યુ માઇનસ h ન્યુ 0, બિલકુલ સાચી વાત છે. એના ઉપરથી તમને ન્યુ 0 મળી જશે. પણ એ સૂત્રમાં શું આવે? તમે ત્યાં એ કોનું સૂત્ર હતું? h ન્યુ માઇનસ h ન્યુ 0 એ કોનું સૂત્ર હતું? હલો, EV0. વેરી ગુડ. કેમેક્સ. તો કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ માઇનસ ફાઈ 0. આ મગજમાં આવે. ફાઈ તમને આપ્યા કહેવાય. કઈ કક્ષામાંથી કઈ કક્ષા? એ જ આપાત થાય છે ઓલા ધાતુ ઉપર. મતલબ 2 ચેપ્ટરનું મિશ્રણ કર્યું. ખબર પડી? આમાં આ ચેપ્ટરનો કન્સેપ્ટ કયો? કે ભાઈ પ્રથમ ઉત્તેજિતમાંથી ધરાસ્થિતિ એટલે 2 માંથી 1 માં આવવું. એટલે એની ઉર્જા તો તમને ખબર જ છે, 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ F મળી જાય, ન્યુ મળી જાય તમને. અને ઓલા V0 આપ્યા છે, EV0 કરો એટલે કેમેક્સ ફાઈ 0 મેળવી લ્યો, અને ફાઈ 0 ઉપરથી ન્યુ 0 મેળવી લ્યો. ઓકે, તો આની અંદર પ્રીવિયસ નોલેજ આવે. કારણ કે મોડર્ન ફિઝિક્સ કંઈ એકબીજાથી અલગ નથી. હું તમને ઘણી વાર નથી કહેતો, કેટલી વાર કહું કે ક્યાંક પાછલા ચેપ્ટરનો ઉપયોગ આવે, પાછલા કન્સેપ્ટનો ઉપયોગ આવે, તો તમે કેટલી ઝડપથી એને રિકોલ કરો છો, એ મહત્વનું છે. એમાં એ હતું. આવા પ્રશ્નો વધારે અગત્યના કહેવાય. મિત્રો, 3B નંબર 27. એ ટાઈપનો પ્રશ્ન છે એટલે પાછો હું તમને એક તક આપું છું વિચારવાની. તમે 1 મિનિટમાં ક્લિક થાય કે નહીં તમને? તમારે 1 મિનિટ કે 1.5 મિનિટ કે 2 મિનિટનો ટાઈમ હોય મેક્સિમમ કોઈ પ્રશ્ન પાછળ. ચાલો, હવે કોઈ રીત કહી શકે એ હાથ ઊંચા કરે. આની અંદર મને શું કહેશો? શું કરવું જોઈએ? યસ. ના, ઉર્જા બરાબર કેમેક્સ અહીંયા નહીં થાય. નહીં, એવું નથી. પરમાણુને પ્રાપ્ત થતો વેગ એ રીતે નહીં મળે. યસ, લેમડા બરાબર H/P નો ઉપયોગ કરવો પડશે. એમ ખ્યાલ આવ્યો? ઓકે, હવે જુઓ, એટલે કન્સેપ્ટ કયો આવ્યો ખબર પડી? પહેલા તો એ વિચારવાનું. અહીંયા વેગમાન સંરક્ષણ આવે. તમને કહું, સ્થિર હાઇડ્રોજન છે, હવે એમાંથી ફોટોન ઉત્સર્જાયો. આમ ફોટોન ઉત્સર્જાય એટલે સ્થિર હતો, એટલે પ્રારંભિક કુલ વેગમાન 0, તો અંતિમ કુલ વેગમાન 0. એટલે બંનેના વેગમાનના મૂલ્ય સરખા હોય, આ દેખાવું જોઈએ. એમાં
હાઇડ્રોજન પરમાણુનું વેગમાન એટલે m ઇન્ટુ v અને ફોટોનનું વેગમાન એટલે h અપોન લેમડા, કે જેમાંથી 1 અપોન લેમડા તમે આ રીતે મેળવશો એમ. ખબર પડી? h અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. એમાંથી તમારે વેગ મેળવવાનો હોય, v મેળવવાનો હોય, એમ તો એમને રાખવાનું છે, આર એમને રાખવાનું છે. ખાલી કામ કરવાનું છે હું આ કૌંસનું. અહીંયા આનું સાદરૂપ આપી દો અને તમે એમ વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન લેમડા કરો, તમને વી મળી જશે. આ મેન આ રીતે એનો ઉપયોગ યોગ્ય કહેવાય. ઓકે ઓકે. અને આ ફોટોન છે, ફોટોન ઉત્સર્જાય છે. એ ફોટોન ઉત્સર્જાય છે ને એ અવળો આ ફોટોન ઉત્સર્જાય એટલે વેગમાન સંરક્ષણ વાપરું. એ અવળો આ એટલે કયો? કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં? પાંચમામાંથી ધરામાં. એટલે આ પાંચમું ત્યાંથી ધરા સ્થિતિમાં આવ્યો. પણ ફોટોન બહાર તો આવે ને, ધક્કો તો વાગે ન વાગે. પછી આ 3B નંબર 7 છે ને, એ 1993 નો પ્રશ્ન છે, એટલે એને યાદ રાખવાનો છે. હવે આ બધું સિલેબસમાં નથી, એટલે બાય મિસ્ટેક અહીંયા મુકાઈ ગયો છે, એટલે એને યાદ રાખવો પડશે. એને જરૂર નથી ટૂંકમાં આ પ્રશ્ન કરવાની, પ્રશ્ન ન પૂછાય. જે તે વખતે સિલેબસમાં હતું કે નિયોન ટ્રાફિક સિગ્નલ એ રેખા ઉત્સર્જન સાથે સંકળાય છે, યાને કે અસતત વર્ણપટ રેખાઓ આપે છે. દાખલા તરીકે આ લેમ્પ છે એ આપણે કેવી વર્ણપટ રેખાઓ આપે? સતત. અને ઓલામાં અસતત મળે. એટલે તમને ત્યાં યાદ રાખવું એમ લખાવી દીધું છે. એને ન કરો તોય ચાલે, કારણ કે એ હવે સિલેબસમાં નથી. 1B નંબર 13 1-3. મિત્રો, આપણે જે પરિભ્રમણની આવૃત્તિ કહીએ, કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ, એટલે તમને ખ્યાલ હોય તો મેં તમને એકવાર કીધું હતું, આપણે એવો એક પ્રશ્ન કર્યો હતો કે આનો અર્થ થાય 1/t, રાઈટ? આવર્તકાળનું વ્યસ્ત, એનો અર્થ થાય v અપોન 2πr. એટલે તમારે જો આવૃત્તિ ગણવી હોય પ્રથમ કક્ષાની તો અહીંયા v1, અહીંયા r1. બીજી કક્ષાની તો આમ આવર્તકાળે ગણવાની. આપણે આ બધી વાતો થયેલી છે. આ આવૃત્તિ છે એ કઈ કહેવાય? પરિભ્રમણની આવૃત્તિ. તમે જો અહીંયા આર ના અને વી ના મૂલ્ય મૂકો ને, તમે એન ના સ્વરૂપમાં જે છે ને આર અને વી, એના તમે જો અહીંયા મૂલ્ય મૂકી દો ને તો તમને એનું એક સૂત્ર મળે કે છેદમાં એન ઘન આવે. એની અંદર છેદમાં શું આવે? એન ઘન. ખબર છે ને? આવૃત્તિ છે એ એન ઘનના વ્યસ્ત પ્રમાણમાં એવું આવે આની અંદર. આપણે વી એટલે એમ વી આર છે ને, આમ તો એમ વી આર ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2π, આમ છે કે નહીં? તો વી એટલે આમ તો તમે લખી શકો કે ન લખી શકો. એટલે અહીંયા તમે NH અપોન 2π MR કરો ને પછી R નો તમે વર્ગ કરો તો તમને પરિભ્રમણની આવૃત્તિ તો મળે. મળી ગઈ. હાલો, એનમી કક્ષા. કઈ કક્ષા? એનમી. હવે આપણે આ એનનું મૂલ્ય ખૂબ મોટું હોય, ધારો કે કેવું મોટું? ખૂબ મોટું. તો અવળું આ જે સૂત્ર છે એની આવૃત્તિનું, કે જેને હું કહું મ્યુ આઈ એફ ઇઝ ઇક્વલ ટુ, આ આખે આખું એને હું કે ના સ્વરૂપમાં લખીશ. કયા સ્વરૂપમાં? કે ના સ્વરૂપમાં. એ આખે આખું અવળું આ કે ના સ્વરૂપમાં લખવું, બીજું કંઈ નહીં. ઉપર તમારે 2π² વડે ગુણો તો અહીંયા k² આવે. હલો, અહીંયા 2π² વડે ગુણો તો અહીંયા k² આવે. પછી આ નહીં લખવાનું, આટલું નહીં લખવાનું. ખ્યાલ આવી ગયો? ખબર પડી? કારણ કે અહીંયા હોડ તમારે કરવાના. શું કરવાનું? 16π² ε0² એટલે k² થાય. અને હોડ કર્યા એટલે અહીંયા 2 આવ્યા, π² તમે વધારાના ઉમેરા અને કે ના સ્વરૂપમાં લખ્યું કહેવાય. બધા સૂત્રો કે ના સ્વરૂપમાં લખવાનું. ખ્યાલ આવે છે? તમે જે સૂત્રો ભણ્યા ને ગયા લેક્ચરની અંદર, તમે વી નું સૂત્ર ભણ્યા, મેં તમને ત્યારે જ કીધું તું કે ના સ્વરૂપમાં ને આમ થાય. પછી તમે આર નું સૂત્ર ભણ્યા કે નહીં? કે ના સ્વરૂપમાં. આ ઉર્જાનું સૂત્ર આને કે ના સ્વરૂપમાં લખી ગઈ કે નહીં? જો અહીંયા 2π² વડે ગુણી નાખું તો અહીંયા k² લખી શકું કે ન લખી શકું? એવી રીતે એ પણ પ્રેક્ટિસ જરૂરી છે. એટલે એ લખ્યું. હાલો, આપણે આનું કઈ મહત્વ નથી. અહીંયા તો જે આવવાનું છે આવવાનું જ. હવે અહીંયાથી શરૂઆત થાય. અહીંયા મારે શું લખવાનું? 1/n². અહીંયા શું લખવાનું? 1/n - 1 હોલ સ્ક્વેર. એટલે n માંથી n - 1 મી કક્ષામાં.
એના પછીની તરતની નીચેની કક્ષામાં. ઓકે, સંક્રાંતિ થાય છે. દાખલા તરીકે n છે એ 1000 છે, તો 1000માંથી 999માં ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ થઈ. અને હું તમને કહી દઉં આ આવૃત્તિ આના જેટલી જ મળશે. કોના જેટલી? આ આવૃત્તિમાં આવૃત્તિમાં કઈ ભેદ દેખાય તમને? પહેલા તો આ આવૃત્તિ કઈ આવૃત્તિ કહેવાય? આ આવૃત્તિને કઈ આવૃત્તિ કહેવાય? આ સૂત્રથી રજૂ થતી હોય તો ઉત્સર્જાતા વિકિરણની. આ આવૃત્તિને કઈ આવૃત્તિ કહેવાય? પરિભ્રમણની. nમી કક્ષામાં થતા પરિભ્રમણની. ખ્યાલ આવે છે આટલો? હા, આપણે સાદરૂપ આપીએ, આને આમને આમ લખીએ. પછી અહીંયા n² - n - 1² તો આપણે એક કામ કરીએ તો આનું સાદરૂપ તો આપણે આપી જ દઈએ. n² - 2n + 1 આમ તો થાય જ, એમાં તો કોઈ ના નહીં. અપોન n² - n - 1² આ પતી ગયું. ઓકે, હવે આ n² અને n² તો ગયા, પણ અહીંયા શું થઈ ગયું? હવે 2n - 1 થઈ ગયા. હવે હું શું લખું ખબર છે? હવે હું એમ કહું 2n - 1 અને 2n એ હરખા જ કહેવાય. બોલો શું કામ? કારણ કે એમણે કીધું n છે એ ઘણા મોટા લેવાના છે, તો 2n - 1 કરવાનો કોઈ મિનિંગ નથી. સારું લાગે? પછી n - 1 છે ને એ n જ છે, એમાંથી -1 કરાય? સારું લાગે? હે હે ના કરાય. એટલે મારું શું કહેવાનું છે, અહીંયા છેદમાં તમને n ની 4 ઘાત મળે અને અંશમાં તમને શું મળે? 2n એવું મળે. દેખાય? એટલે હવે મારું કહેવાનું શું છે, અહીંયા n નો ઘન તો તમને મળી જ ગયો, તમારે જે જોતું હતું એ. હવે આ બગડો છે એ તમે આના વડે ગુણી નાખો ને, અહીંયા જે 2π² હતા એના વડે તમે ગુણી નાખો, એટલે તમને જે સૂત્ર મળશે એ સૂત્ર એ આ જ હશે. શીખવાનો મુદ્દો શું હતો ખબર છે? શીખવાનો મુદ્દો એ હતો કે આપણે પહેલા લેક્ચરમાં એક જગ્યાએ અંડરલાઈન કરી હતી, બીજા લેક્ચરમાં મેં તમને કરાવી હતી આમ અંડરલાઈન. એમાં એવું લખ્યું હતું, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન મુજબ ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ તે કક્ષાના પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. અને આપણે ન્યુમેરિકલ ગણ્યો, મતલબ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન જેવું થઈ ગયું. આ કેવું થઈ ગયું? પણ શરત એટલી, શરત કેટલી? શરત એટલી કે n છે એ ખૂબ મોટો હોવો જોઈએ. તો પરિભ્રમણની આવૃત્તિ તે કક્ષામાં અને ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ પછીની તરતની કક્ષામાં જ્યારે સંક્રાંતિ થાય ત્યારે બે હરખા હોય. બાકી નહીં હો. મહેરબાની કરીને કોઈ આ છે એમ ન કહેતા કે ભાઈ બીજી કક્ષામાં પરિભ્રમણની આવૃત્તિ એટલે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ થતા ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ, એવું મહેરબાની કરીને ન કહેતા. શું કામ નહીં કહેવાનું એવું? એ આવૃત્તિ તો આમ જ ગણવાની. શું કામ નહીં કહેવાનું? કારણ કે એ n નું મૂલ્ય ખૂબ મોટું નથી. ખબર પડી? તો આ આવૃત્તિ અલગ છે, આ આવૃત્તિ અલગ છે. પણ આ આવૃત્તિ અને આ આવૃત્તિ સમાન ક્યારે થાય? આ આવૃત્તિ ને આવૃત્તિ સમાન ક્યારે થાય? જ્યારે n ખૂબ મોટા હોય. એ સિવાય નહીં. અગત્યના પ્રશ્ન તરીકે તો આ કેના સ્વરૂપમાં લખ્યું છે, બીજું કઈ નથી. પછી v, પછી જો અહીંયાથી હવે પહેલા z એ લખ્યા, તમને ખબર નહીં આ ગુણાકારમાં z² આવે, જુઓ જોઈ દેખાય છે, લખ્યા અને પછી ચોખવટ કરી કે ભાઈ અહીંયા તો z બરાબર 1 છે, આપણને પ્રશ્નમાં હાઇડ્રોજન કીધું છે. પછી v લખ્યા, આ ન્યુ લખ્યા, અને પછી મિત્રો આ v લખ્યા, આ r લખ્યા. પછી આ પરિભ્રમણની આવૃત્તિ મેળવી. કેવી? પરિભ્રમણની આવૃત્તિ લખી. એ પરિભ્રમણની આવૃત્તિ આટલી મળી, બંને આવૃત્તિઓ સરખી મળી. આમ સાબિત થાય છે કે તેમ આર અને વી મૂકવાના હતા એ એમણે મૂકી દીધા છે. આર અને વી હું કઈ ખોટું નથી કહેતો, જો એમાં લખ્યું જ છે વી આર્યા. જો વી એટલે NH/2πmr, આર છે એ આમ થશે, હે કે નહીં? પછી જુઓ જોઈએ પછી V/2πr એમાં મૂકી દીધા, 1/v ની જગ્યાએ મૂકી દીધા, NH/2πmr મૂકી દીધા, ને પછી r નો સ્ક્વેર હોય એટલે આ રીતે થાય. ખોટું થોડા કેવી? 3a નંબર 8. તમે જુઓ દરેક સૂત્રો k ના સ્વરૂપમાં અને એપ્સિલોન ના સ્વરૂપમાં, બંને સ્વરૂપમાં દરેક સૂત્ર, દરેક એટલે
કયા કયા? ખાસ કરીને આર, વી અને ઈ. બસ તો આને લગતો એક જ પ્રશ્ન છે, 3A નંબર 8 એ દાખલાને લગતો પ્રશ્ન છે. n ઇઝ વેરી મચ ગ્રેટર ધેન 1, તો પછી 1/n ક્યુબ ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ તમે લખી શકો n ક્યુબના વ્યસ્ત. બાકી એકેયમાં નહીં હો, મહેરબાની કરજો, હજી પાછી ચોખવટ કરી દઉં. બાકી એકેયમાં નહીં, n ઘણો મોટો હોય તો અને તો જ. બાકી કોઈ મહેરબાની કરીને એમ ન કહેતા કે આવડવા છે n ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. આવૃત્તિ n ઘનના વ્યસ્ત પ્રમાણમાં ન હોય. 1B નંબર 12. પ્રશ્ન ખાલી વાંચી લ્યો. મિત્રો આપણે એવી ધારણા કરીએ, ગુરુત્વાકર્ષી બળને ધ્યાનમાં લઈએ, આપણે કુલમ બળને નથી લે. તો આપણે જે લખીએ છીએ ને mv² r ઇઝ ઇક્વલ ટુ k e² r², એમ લખીએ જ કે નહીં? એને બદલે ગુરુત્વાકર્ષી બળ લખો તો gm1 m2 r² આવે. મતલબ કે જ્યાં જ્યાં તમે k e² લખતા હોય ત્યાં ત્યાં તમારે શું લખવું પડે? gm1 m2 લખવું પડે. હવે વાત છે ત્રિજ્યાની. તો ત્રિજ્યાનું સૂત્ર તમને k ના સ્વરૂપમાં, k e² ના સ્વરૂપમાં તમને ત્રિજ્યાનું સૂત્ર તમારે પહેલા તો લખવાનું, બરોબર છે? પછી k e² ને બદલે શું કરવાનું? gm1 m2. એટલે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ મળે. ઓલું તમને 0.53 એંગસ્ટ્રોમ મળતું હતું ને, હવે બહુ ઇન્ટરેસ્ટિંગ મળે, એમ કે બહુ રસપ્રદ છે. 1.2 ગુણ્યા 10⁻29 મીટર ખાલી. અને ઓલું 5.3 ગુણ્યા 10⁻11 મીટર એમ. હે કે નહીં? એ કેટલું બધું હતું? 10⁻11 ના ક્રમનું હતું. અને આ તો હાવ નાનકડી ત્રિજ્યા કહેવાય. આપણે ગેલેક્સી નહીં, ગેલેક્સી આપણે ગેલેક્સી શું, યુનિવર્સ. યુનિવર્સનો જે અંદાજિત ક્રમ છે ને ત્રિજ્યાનો, એના કરતા આ મૂલ્ય તો આમ કેમ કે છે મોટું છે, પણ તોય હવે યુનિવર્સની વાત ને બહુ નાનું કહેવાય આ મૂલ્ય. સોલિડ નાનું જ ભાઈ. એટલે આટલું નાનું મૂલ્ય ના ચાલે ભાઈ. આ તો એક કાલ્પનિક. એટલે આપણે ગુરુત્વાકર્ષી બળને ક્યાંય ગણ્યું નથી. આપણે શું લીધું? કુલમ બળ. કારણ કે ગુરુત્વાકર્ષી બળ કુલમ બળ કરતા ઘણું ઓછું હોય. 3A નંબર 5. આ સમજાવીશ હું તમને, તમે પ્રશ્ન વાંચી લ્યો. કાલ્પનિક. ગતિ ઉર્જાની સંજ્ઞા કઈ વાપરી? ટી. અને કલ્પના શું કરી ખબર છે? હે, કેન્દ્રગામી બળ બરાબર k/r. એટલે કે mv²/r ઇઝ ઇક્વલ ટુ k/r. એટલે r તો ગયા. હવે તમે 1/2 mv² કરો, એ તમને આમ મળે, યાને કે અચળ. ગતિ ઉર્જા કેવી થઈ? અચળ. એટલે કક્ષાનો ક્રમ બદલાય તોય ગતિ ઉર્જા તો એની અચળ. અને ગતિ ઉર્જા અચળ એટલે v પણ અચળ, ઝડપ એની અચળ. દરેક કક્ષામાં ઝડપ અચળ. એવી એક કલ્પના કરી. ખ્યાલ આવ્યો તમને? તો હવે મારું શું કહેવાનું થાય? તમે આમ લખો mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. આમ તમે લખો. એમાં આ તો અચળ છે જ, હારો હાર આ અચળ થઈ ગયું. એટલે હવે r નો આધાર n² ઉપર નહીં, એના ઉપર n ઉપર. એવો કોઈ ઓપ્શન દેખાય છે આમાં? વેરી ગુડ. આપ્યું છે એમાં મિત્રો, ડોન્ટ બોધર. હા, 1B નંબર 16. આપણે બોહરનું ક્વોન્ટમીકરણ એકવાર પૃથ્વી માટે વાપર્યું હતું, ખબર છે? સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી પૃથ્વીને આપણે n ગણ્યા હતા. યાદ આવે કેટલા મળ્યા હતા? લગભગ 10⁻74. કેટલા?
આપણે 10^70 રાખો ને, તોય ત્યાં કોણીય વેગમન કેટલું હોય? 10^70 h/2π એવું હોય. કહેવાનો મતલબ એ કે અવળો આ છે ને, આપણે ધારીએ કે આ કુદરતનો નિયમ છે, હાલો ને, છે નહીં. કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ એ કુદરતનો કોઈ નિયમ નથી એમ, પણ હશે એમ આપણે ધારી લઈએ, કારણ કે એને સ્વીકૃતિ તો મળી. ધારો કે આપણે ધાર્યું, તો આપણે કેમ આની અંદર એનો ઉપયોગ નથી કરતા એમ? આપણે જે આ ગ્રહો છે સૂર્યની આસપાસ, એના ક્વોન્ટમીકરણનો અર્થ ભૂલાવાનો અસતતપણું લ્યા. હું અસતતપણું. પણ લે કક્ષાનો ક્રમ આટલો મોટો મળે ને, ત્યાં અસતતપણું ના હોય, ત્યાં ઓલમોસ્ટ સતતપણું થઈ જાય. ત્યાં તફાવતો તમે લ્યો ને તો એ શૂન્ય થઈ જાય. દાખલા તરીકે 10^74 માંથી 1 બાદ કરો, એ બે વચ્ચેના કોણીય વેગમનનો તફાવત લ્યો. ઘણા તો શું કે ખબર, સાહેબ 10^74 ને બદલે 10^73 એમ, એના તફાવતમાં ક્યાં ફેર પડે એમ? તમે એમ કહો ક્યાં ફેર પડે ને? આમાં તો ફેર તો પડે છે. એટલે 10^73 માંથી 1 બાદ કરવાનો અને ઈ h/2π લેવાના, તો એનો તફાવત કેવો થઈ જાય? 0, ઓલમોસ્ટ 0. એટલે કે એ સતતપણું આવી જાય ત્યાં. એટલે આપણે એનો ઉપયોગ કરતા નથી, એવું આમાંથી શીખને કે થા, બીજું કંઈ નહોતું. બાકી 1B નંબર 17 એક કલ્પના કરી કે ધારો કે પ્રોટોનની આસપાસ હાઇડ્રોજન પરમાણુ જ છે, પરમાણુ હાઇડ્રોજન, પણ ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોનને બદલે મ્યુઓન છે. મ્યુઓન છે ને એક ઋણભારિત કણ છે કે જેનું દળ ઇલેક્ટ્રોન કરતા 207 ગણું છે. તો એની ધરા અવસ્થાની ઉર્જા અને ધરા અવસ્થાની ત્રિજ્યા બંને આપણે ગણવાના, એવું આ પ્રશ્નમાં પૂછ્યું. સોચ લો. પ્રશ્ન વાંચો હોય તો વાંચો ને, હું ક્યાં ના કહું. આ તો મેં તમને પહેલા કહી દીધું કે આમાં આમ પૂછ્યું છે. તમારે ઇલેક્ટ્રોન નથી લેવાનો, ઇલેક્ટ્રોનને બદલે કોને લેવાનું છે? મ્યુઓનને. આ મ્યુઓનિક એટમ છે એમ આપણે ધારી લઈ. હાઇડ્રોજનમાં મ્યુઓન ન થતો, ઇલેક્ટ્રોન જ હોય છે. આ તો વાત છે. સોચ લો કહા ક્યાં ક્યાં ફેરફાર હોગા. તો કે આમાં દળનું જ મહત્વ છે કે બીજું કઈ? બદલાય છે તો દળ જ બદલાય કે નહીં? તો તમારે એમને ટાર્ગેટ બનાવવાનું. દાખલા તરીકે તમે ઉર્જાની વાત કરશો તો ઉર્જા છે એ એમના સમપ્રમાણમાં છે કે નહીં? તો ઈ મ્યુઓન અપોન ઈ ઇલેક્ટ્રોન એટલે 207 ગણી થાય. ઉર્જા કેટલા ગણી થાય? 207 ગણી, પણ ઋણ મૂલ્ય. હળવેકથી કહું, પણ ઋણ ધરા સ્થિતિ. તો એવું ત્રિજ્યાનું વિચારો. ત્રિજ્યામાં એમ છેદમાં આવે. હલો, ત્રિજ્યાના સૂત્રમાં એમ છેદમાં આવે એટલે ત્રિજ્યા છે એ 207 ભાગની થાય. આ MCQ પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમને સીધી વાત કરી દીધી. બાકી તમારે તો એક સૂત્ર લખવું પડે ભાઈ, કે આ R નું સૂત્ર છે એટલે R ચલન 1/m છે, એટલે R છે એ 207 ભાગના થાય. અને પછી ઉર્જાનું સૂત્ર લખવાનું, એ લખીને પછી કહેવાનું કે ઉર્જાને ને દળને સમચલન છે, તો ઉર્જા છે એ 207 ગણી થશે. MCQ હોય તો સીધે સીધું ગણું ખણું લઈ લેવાનું. કેમ? તો કે ચલન m અને ચલન 1/m. MCQ માટે આવી તૈયારી રાખવાની. હોઈ શકે એજન MCQ ન હોઈ શકે. આ તો ન્યુમેરિકલ છે એટલે આવું બધું લખવું પડે. તો મિત્રો 12.6 એવો એક ટોપિક છે ખરો તમારે, એ હું 2 મિનિટના બ્રેક પછી લઉં છું. એકદમ થિયોરિટિકલ ટોપિક, નાનકડો એવો કે જેનું એપ્લાઇડ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ મહત્વ નહીં, એવા એક ટોપિકની આપણે વાત કરીએ કે જેની અંદર આ બોહરે જે બીજો અધિતર્ક આપ્યો હતો ને, બીજી સ્વીકૃતિ કે ભાઈ L = NH/2π એટલે H/2π નું પૂર્ણ ગુણાંક, એની સમજણ 10 વર્ષ પછી ડી બ્રોગલીએ આપી. ધ બ્રોગલી કહીએ યાર, ધ ડી, તમને જે ડ બ્રોય કહેવો હોય તો મને વાંધો નથી. ધ બ્રોય, બ્રો, જે કહેવું હોય. હા, તો આ જે મિસ્ટર બ્રો હતા ને, એણે પછી એની સમજણ આપી કે આ બહોરભાઈએ જે વાત કરી ને એ કંઈક આ રીતે છે. બરોબર, ધ્યાન, લુક હિયર. એણે એમ કીધું કે પ્રોટોન હોય આપણે હાઇડ્રોજન પરમાણુ, આ ન્યુક્લિયસ કે જેની આસપાસ ઇલેક્ટ્રોન અમુક કક્ષામાં પરિભ્રમણ કરે છે. આ કક્ષાને કેવી કક્ષાઓ કીધી? સ્થિત કક્ષાઓ અથવા તો સ્થિર કક્ષાઓ, કે જેની અંદર ઇલેક્ટ્રોન સ્થિત ભ્રમણ કરી શકે.
એટલે કે એમાં એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. આ પ્રથમ અધિતર્ક હતો અને પછી એણે એને વ્યાખ્યાયિત કર્યો કે ભાઈ આમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π નું પૂર્ણ ગુણાંક હોય છે. એટલે ડી બ્રોગલીએ જે વાત કરી ને, આ ભાઈએ જે વાત કરી હતી, ડી બ્રોગલીએ શું કીધું એ કહું. એલ છે એ NH/2π, બરોબર. આ એલ એટલે mvr. આની સમજણ ડી બ્રોગલીએ એમ આપી કે અહીંયા ઇલેક્ટ્રોન છે એને ઇલેક્ટ્રોન તરીકે, કણ તરીકે નહીં, એને તરંગ તરીકે જોવો જોઈએ. એટલે કે એ તરંગ સ્વરૂપ ધરાવે અને એ એવું તરંગ સ્વરૂપ ધરાવે ને આ કક્ષા એવી હોય કે આ કક્ષાનો જે પરિઘ હોય ને એ ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ એટલે કે પોતાની તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય એમ. હવે એનું હાદરૂપ આપીએ. આ પોતાની તરંગ લંબાઈ એટલે h/mv, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ h/mv, દ બ્રોગલી તરંગ લંબાઈ એટલે તમને આ મળે. ખાલી આ 3 સ્ટેપ. મતલબ કે આ જે પરિઘ છે ને એ પૂર્ણ સંખ્યાના તરંગોને જ રજૂ કરે એવું સ્થિત તરંગ હોય. ઇલેક્ટ્રોન જે તરંગ સ્વરૂપ દર્શાવે એ તરંગ કેવું હોય? સ્થિત તરંગ હોય, સ્ટેશનરી વેવ. આ રીતે. અને એમાં 2πr બરાબર, ધારો કે હું 4 લેમડા કહું ને, કેટલા લેમડા? 4 લેમડા. એક, આ બીજું, આ બીજી તરંગ લંબાઈ થઈ પૂરી, આ ત્રીજી તરંગ લંબાઈ પૂરી થઈ ગઈ, આ ચોથી પૂરી થઈ ગઈ, થઈ. આ રીતે, આ રીતનું સ્થિત તરંગ હોય. સ્થિત તરંગ એટલે મારે પાછું શું બતાવવાનું ખબર છે? ખબર પડી મેં શું બતાવ્યું? સ્થિત તરંગ ભણ્યા છો ને તમે, કે દાખલા તરીકે દોરી હોય મિત્રો, એટલે ખબર પડી કે 2πr છે એ લેમડાનું પૂર્ણ ગુણાંક. આમાં કેટલા લેમડા લીધા મેં? 4 લીધા. આ 2πr છે એ કેટલા લેમડા બરાબર થઈ? 4 લેમડા. એ લેમડા એટલે ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ. આવી જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે. દાખલા તરીકે આ ન્યુક્લિયસની આસપાસ તો અનંત કક્ષાઓ છે ભાઈ, સતત એમ. તો એ અમુક ચોક્કસ કક્ષાઓ જ લે. ધારો કે ઇલેક્ટ્રોન આ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય, આ કક્ષામાં, અને આ કક્ષામાં ધારો કે 2πr બરાબર n લેમડા ન થતા હોય. 2πr બરાબર n લેમડા ન થતા હોય, મતલબ કે આમ થતું હોય, આમ જોયું શું થયું? હે, આમ થયું. તો પછી આની ઉર્જા 0 થઈ જાય. તો સંપાતીકરણ થાય, વ્યતિકરણ થાય અને ઉર્જા કેવી થઈ જાય? એની 0 થઈ જાય. ને અહીંયા 0 ઉર્જા નથી થતી. અહીંયા તો એ કંઈક સ્થિર ઉર્જા ધરાવે છે. પ્રથમ કક્ષા હોય તો -13.6, ચોથી કક્ષા હોય તો -0.85. મતલબ કે આ કક્ષામાં અત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા -0.85 છે અને એ સ્થિર છે. ઉર્જા કંઈ 0 થતી નથી. તો પછી પૂર્ણ સંખ્યાનું તરંગ હોય તો જ સ્થિત તરંગો ટકી શકે. બાકી સ્થિત તરંગો ક્યાં ટકી શકે? દાખલા તરીકે હું તમને એમ કહું કે આ દોરી છે કે જેની લંબાઈ L છે. આ દોરીને તમે ખેંચીને મૂકી દો, એકદમ ઝટકો આપો, એટલે એની અંદર તમને ખબર હોય તો આવી સ્થિત તરંગોની ભાત જોવા મળે. મળે કે નહીં? હે કે નહીં? હે, ખ્યાલ આવ્યો કે નહીં? તમે ભણ્યા છો? અને એમાં આ દોરીની લંબાઈ L નું સૂત્ર તમને યાદ કરાવવું આમ હતું, n λ/2 હતું. જો તમે આ દોરીની લંબાઈ અહીંયા 1 મૂકો તો શું થઈ? હાફ લેમડા. હાફ લેમડા એટલે શું ખબર છે? હે, આમ. અને તો આમ થાય. મતલબ કે નોડ્સ તો આવ્યા કે નહીં? નિસ્પંદ બિંદુઓ તો આવે. આનું સ્થાનાંતર કેવું? આ કણનું સ્થાનાંતર દોરીના 0. એ 0 સ્થાનાંતર છે. જો આને ટકી રહેવું હોય તો લંબાઈ આ રીતની જ હોવી જોઈએ. એવું તમે ભીણ્યા જ કે નથી ભીણ્યા? તો જ સ્થિત તરંગની ભાત રચાય. બાકી શું થાય? સુરસુર્યું, ફુરફુટ. જો આ રીતે ન હોય તો અહીંયા n બરાબર શું લેતા હતા તમે? 1, 2, 3 એમ લેતા હતા. n બરાબર 2 લ્યો તો એનો મતલબ આમ થયો. આમ ખબર પડી? તો L બરાબર લેમડા થયા. લેમડા થવું એટલે આમ. આ L બરાબર લેમડા. એવી રીતે n બરાબર 3 લ્યો તો 1.5 લેમડા લ્યો. આ મેં દોર્યા. ઇટ ઇઝ 1.5 લેમડા. છે કે નહીં? તો સ્થિત તરંગ ટકી રહીએ. બાકી ટકી થોડું રહીએ એમ. ઈ દ બ્રોગલીએ કીધું. દ બ્રોગલી કે તમે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 15 માં ભણ્યા છો તે મુજબ અવળું દ્રવ્ય તરંગ છે ને એ સ્થિત તરંગ હોય છે કે જેમાં 2πr બરાબર n લેમડા જ શક્ય છે. અને તો આ છે
બોહરભાઈ આ રીતે અધિતર્ક આપ્યો. લેટેસ્ટ જોવી. ચાલો પહેલો પેરેગ્રાફ પૂરો, બીજો પેરેગ્રાફ પૂરો. પછી પ્રકરણ 11માં આપણે આ શીખ્યા, એટલે કે દ બ્રોગલી તરંગ લંબાઈ કઈ રીતે લેવાય. એ પ્રકરણ 11માં આપણે હમણાં ગયું એ. પછી દોરી ઉપર પ્રસરતા તરંગોની જેમ દ્રવ્ય તરંગો પણ અનુનાદ સ્થિતિમાં સ્થિત તરંગો ઉપજાવે છે. કેવા તરંગો? દ્રવ્ય તરંગો પણ. ખ્યાલ આવે છે? દ્રવ્ય તરંગો એટલે કોણ? આ ઇલેક્ટ્રોન જે તરંગ તરીકે વર્તે તે. પછી લખ્યું ધોરણ 11 પ્રકરણ 15. આપણે જાણીએ છીએ કે દોરીને ખેંચીને છોડી દેવામાં આવે, આંચકો આપવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં તરંગ લંબાઈઓ ઉત્તેજિત થાય છે. આમ છતાં જે તરંગો માટે, હું વાંચું છું એટલે વાંચું છું એનો મતલબ કંઈક કારણ હશે. જે તરંગો માટે છેડાઓ ઉપર નિસ્પંદ બિંદુઓ એટલે કે નોડ્સ હોય અને સ્થિત તરંગો રચતા હોય તેવા જ તરંગો. હલો, સ્થિત તરંગો રચતા હોય તેવા જ તરંગો, રચતા હોય તેવા જ તરંગો એમ. એટલે આ બીજી વાર નથી લખ્યું. હવે આખું પાછું વાંચું. સ્થિત તરંગો રચતા હોય તેવા જ તરંગો રચતા હોય તેવા જ તરંગો ટકી રહે છે. સ્થિત તરંગો રચે તેવા જ તરંગો ટકી શકે એમ. એવું હોય તો એકવાર ચેકી નાખજો, કંઈ વાંધો નહીં. આપણે કંઈ એવા બધા અર્થઘટનોમાં કંઈ જવાની જરૂર નથી. આપણે કંઈ ગુજરાતી વ્યાકરણ નહીં ભણતા અત્યારે. એક કામ કરજો, સ્થિત તરંગો રચતા હોય તેવા જ તરંગો ટકી રહે છે એમ લખજો. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ઓકે, બાકીના ટકી ન હોગે. આનો અર્થ એ કે દોરીમાં સ્થિત તરંગો ત્યારે રચાય છે કે જ્યારે તરંગે દોરી ઉપર જતા અને પાછા આવતા કાપેલું કુલ અંતર કાં તો એક તરંગ લંબાઈ હોય, કાં તો બે તરંગ લંબાઈ, કાં તો ત્રણ. દાખલા તરીકે આ ગયું અહીંયાથી અહીંયા અને પાછું આવ્યું તો જુઓ 1, 1.5, 2, 3 પૂર્ણ સંખ્યા. ગયું ને પાછું આવ્યું. હવે ત્યાં એ વાત પૂરી. હવે આપણે એને 2πr = n લેમ્ડાના સ્વરૂપમાં જોઈએ કે બીજી તરંગ લંબાઈઓ ધરાવતા તરંગો પરાવર્તન થતા તેમની પોતાની, અહીંયાથી જે પરાવર્તન થાય ને આમ પાછો જે તરંગનું પરાવર્તન, એમાં શું થાય? તેમની પોતાની સાથે વ્યતિકરણ અનુભવે અને તેમના કંપ વિસ્તાર ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય. કંપ વિસ્તાર શૂન્ય થવા એટલે ઉર્જા 0 થવી. તરંગની ઉર્જા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. પછી 2πr = n લેમ્ડા. અહીંયા આપણી જે આકૃતિ છે એ શું દર્શાવે છે? 2πr = 4 લેમ્ડા તમને જે આપી છે. પછી દ બ્રોગલી તરંગ લંબાઈ તમે મૂકો. અહીંયા દ બ્રોગલી તરંગ લંબાઈ ઠપકારી h = h/mv એટલે તરત શું મળે? L = nh/2π. ત્યાં પૂરું થાય. આ સમજણ આપી એને દ બ્રોગલીએ. પછીના પેરેગ્રાફ જે છે એની અંદર પછી સીધી વાત છે કે જેવી રીતે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ છે એવી રીતે ઉર્જાનું પણ થયું, ત્રિજ્યાનું પણ થયું, કક્ષાના ક્રમ પણ ક્વોન્ટમીકૃત છે એમ કહેવાય. 1 પછી 2 પછી 3 બધું જ, બધાનું ક્વોન્ટાઇઝેશન આના ઉપરથી સમજી શકાય. હાઇડ્રોજનિક પરમાણુ કોને કહેવાય એનું આ બોક્સમાં તમને અહીંયા સારી એવી નોંધ આપી છે. હાઇડ્રોજન જેવા પરમાણુઓ કોને કહેવાય? જે મેં તમને કીધું છે એ કે જેમાં પ્રોટોન ભલે ગમે એટલા હોય પણ ઇલેક્ટ્રોન તો એક જ હોવો જોઈએ, એવા બધા હાઇડ્રોજન જેવા કહેવાય. બોહર મોડેલની મર્યાદાઓ છે. આ બધી એની સફળતાઓની આપણે વાત કરી કે બોહર મોડેલથી આપણે શું સમજી શકીએ છીએ. હવે બોહર મોડેલની મર્યાદા ક્યાં છે? તો કે આ સૂત્રોની અંદર પહેલી મર્યાદા છે. અગત્યનો પ્રશ્ન. બોર્ડ લખ્યું એનો મતલબ અગત્યના. ઓકે, આપણે જે આ સૂત્ર છે ને એમાં એક જ ઇલેક્ટ્રોન માટેનું આ સૂત્ર છે. એટલે કે આપણે ખાલી પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે પેલું બળ છે ને એને ધ્યાનમાં લઈએ છીએ. કુલંબ બળ, સ્થિતિ ઉર્જા તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. જો એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે પણ બળો લાગે. એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે પણ બળો લાગે, જે આપણે અહીંયા નથી ક્યાંય. આપણે ફરજિયાત એક જ ઇલેક્ટ્રોન લેવાનું છે. તો આ એક મર્યાદા થઈ. તમારે જો બહુ ઇલેક્ટ્રોન પરમાણુ એટલે મલ્ટી ઇલેક્ટ્રોન પરમાણુની જો વાત કરતા હોય તો પછી તમારે વધારે જટિલ અભ્યાસમાં જવું. એના પણ અભ્યાસો થયેલા છે અને એ થિયરીનો ઉપયોગ કરવો પડે. બોહરે એ વાત નહોતી કરી. એ પછી સંશોધનો થયા ને એ બધા સૂત્ર બન્યા. એ કોમ્પ્લિકેટેડ અભ્યાસ કે જે તમારા સિલેબસમાં નથી.
તો આ બોહર મોડેલની એક મર્યાદા છે કે આપણે એક ઇલેક્ટ્રોન પૂરતા મર્યાદિત છીએ. પછી બીજાની અંદર આપણે એક વાત હતી, મેં તમને કીધું હતું ત્યારે જ કીધું હતું જ્યારે આપણે બામર શ્રેણી ભણ્યા અને એની આકૃતિ જોઈને, કે તીવ્રતાઓનું સાપેક્ષ ચલન નથી સમજાવી શકાતું. અમુક સંક્રાંતિઓ છે ને એ માનીતી સંક્રાંતિ છે. આપણે કેમ ઘણી માને 3-4 દીકરા હોય, એમાંથી અમુક દીકરા માનીતા હોય. રીસર શબ્દ વાપરો છે, ફેવર્ડ, એની ફેવર કરતા હોય. એવી રીતે અમુક સંક્રાંતિઓ માનીતી છે કુદરતી રીતે જ, એની તીવ્રતા વધારે જોવામાં આવે છે, એ વધુ તીવ્રતા ધરાવે છે, અને અમુકની તીવ્રતા ઓછી છે. આ તીવ્રતાઓનું ચલન બોહર મોડેલ સમજાવી શકતું નથી. આ વસ્તુ છે એ પોઈન્ટ નંબર 2 માં. અને આ જે થિયરી હમણાં આપણે કરી ને 2πr = n લેમ્ડા, એને લગતો આ એક જ પ્રશ્ન 3b3, કે એ વખતે તમને થિયરી જો યાદ ન આવે તો આ MCQ ના આવડે. ખાલી એમ પૂછ્યું પરિઘ કેવો હોય, કે પરિઘને n લેમ્ડા વડે દર્શાવાય, એટલે કે લેમ્ડાનું પૂર્ણ ગુણાંક. બાકી હું તમને એડવાન્સના પ્રશ્નો છે એની અંદર જેમાં હિન્ટ આપવા જેવી છે ને એ જ આપું છું. બાકી બહુ એટલે બહુ સિમ્પલ બે પ્રશ્ન મને એવા લાગે છે કે એમાં મારે તમને હિન્ટ આપવી જોઈએ, અને થાય તો જ કરવાના. આ હું કમ્પલસરી નથી કહેતો, હોમવર્કમાં કમ્પલસરી નહીં, તમને જ્યારે થાય ત્યારે કરવાના. ટેસ્ટમાં ગમે ત્યારે આવી શકે છે, તો ટેસ્ટમાં પછી ના આવડે તો પછી ગયું તમારું, પણ તમારે કરવું જોઈએ. ઓકે, તો જેમાં હિન્ટ આપવા જેવી છે એમાં જ આપું છું. નંબર 1માં નથી જરૂર. નંબર 4માં ખાલી એટલું કહી દઉં કે આપણે કેમ એક મ્યુઓન લીધો હતો, એ ધાર્યું કે ભાઈ હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનને બદલે મ્યુઓન છે, એવી રીતે અહીંયા ધાર્યું છે કે ભાઈ એક એવો કણ છે હાઇપોથેટિકલ એટલે કાલ્પનિક, કે જેનું દળ ઇલેક્ટ્રોન કરતા બમણું છે. તો પછી તરંગ લંબાઈમાં શું થાય એમ? તો ભાઈ સીધી વાત છે, દળ તમે બમણું કરો તો આ સૂત્રની અંદર એમની જગ્યાએ 2m આવે, તો જ્યાં r આવતા હતા r રીડબર્ગ અચળાંક, ત્યાં r ને બદલે 2r આવે. રીડબર્ગ અચળાંકનું સૂત્ર એના ઉપરથી જ આવ્યું છે, m⁴/8ε0² CH3. તેમાં એ m બમણો થાય એટલે r બમણા થાય, એ મુજબ અસર પડે ઉત્સર્જાતી તરંગ લંબાઈઓમાં, એ સિવાયની એકેય અસર નહીં. પછી આ 6ઠામાં મારે કંઈ હિન્ટ આપવાની જરૂર રહેતી નથી. 8માં મારે તમને હિન્ટ આપવી પડે. 8મો જે છે એમાં હિન્ટ આપવી પડે એવો પ્રશ્ન છે. એમાં એવું છે, પેલા સાંભળી લ્યો. એમાં જે પહેલું વાક્ય લખ્યું છે ને એમાં એવું છે કે એક સ્થિર હાઇડ્રોજન પરમાણુ હતું અને ધરા સ્થિતિમાં હતું, એની ઉપર એક ફોટોન આપાત કર્યું કે જેની ઉર્જા 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી? 10.2 આપાત કર્યું, કે જેનું ઇલેક્ટ્રોને શોષણ કર્યું, પરમાણુએ એનું શોષણ કર્યું. એટલે પરમાણુ ધરા સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં વયો જાય? પ્રથમ ઉત્તેજિતમાં વયો જાય, n = 2માં વયો જાય. પછી એ શું કરે? પાછો ધરા સ્થિતિમાં આવે એટલે ફોટોનનું ઉત્સર્જન થઈ જાય પાછું. એટલે તમે જો પડદો રાખો તો પડદો એટલે ડિટેક્ટર રાખો તો એક ફોટોન નોંધાશે ખરો. કેટલી ઉર્જાનો નોંધાશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો નોંધાશે. આ પહેલા વાક્યનું તારણ. હવે બીજું વાક્ય. આ પ્રક્રિયા પતી ગઈ, અમુક માઇક્રો સેકન્ડમાં પતી જાય. હો, દાખલા તરીકે તમે n = 1 માંથી પહેલા ઇલેક્ટ્રોનને અહીંયા મોકલો, અને મેં તમને 10⁻8 જેટલા સેકન્ડ જેટલા સમયમાં એ પાછો નીચે આવે. એમાં નીચે આવી ગયો, એમાં ફોટોનનું ઉત્સર્જન થઈ ગયું, નહીં ડિટેક્ટરમાં નોંધાઈ ગયું, અને એટલા સમય પછી પાછો બીજો ફોટોન આપાત થાય છે કે જેની ઉર્જા છે 15 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલા સમયમાં બીજો ફોટોન આપાત થયો 15 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે શું થશે? હવે આ ઇલેક્ટ્રોન છે ને એ ઉર્જાનું શોષણ કરશે. એમાંથી 13.6માં તો એ મુક્ત થઈ જાય, અને જ્યારે મુક્ત થશે ત્યારે એની પાસે કેટલી ઉર્જા વધશે? 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે તમે અહીંયા જો પડદો રાખો ને તો ઇલેક્ટ્રોનની પણ નોંધ લેવાય. કયો ઇલેક્ટ્રોન? 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન પણ તમને મળે. તો એક ફોટોન મળશે. તમે અહીંયા ડિટેક્ટર રાખશો તો શું મળશે? એક ફોટોન મળશે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો, અને બીજો કોણ હશે? ઇલેક્ટ્રોન હશે કે જેની ઉર્જા હશે 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. 13.6 ક્યાં ગઈ? વપરાઈ ગઈ. હેમાં વપરાણી? મુક્ત થવામાં. એમાં એ મુક્ત થઈ ગયો. પણ મુક્ત થયો ત્યારે એની કુલ ઉર્જા 0 નહોતી. ત્યારે એની કુલ ઉર્જા કંઈક 0, મતલબ ગતિ ઉર્જા કંઈક હતી. ગતિ ઉર્જા એની 0 નહોતી. કેટલી હતી? 1.4. તો એટલી ગતિ ઉર્જા વાળો ઇલેક્ટ્રોન પણ તમને મળશે.
સ્થિતિ ઉર્જા આપણે ઝીરો લઈએ છીએ, ખ્યાલ આવે છે? અનંત અંતરે સ્થિતિ ઉર્જા ઝીરો લઈએ છીએ, અને કુલ ઉર્જા ઝીરો લેવી એનો અર્થ સમજી લેજો. કુલ ઉર્જા ઝીરો થવી એનો મતલબ કે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે શૂન્ય વેગ હોય એમ. ખ્યાલ આવ્યો? એનો મતલબ તમે બરોબર કેટલી ઉર્જા આપી કહેવાય? +13.6 જ ઉર્જા આપી, એનો અર્થ એવો. પણ એનાથી વધારે આપો તો ખ્યાલ આવ્યો? એની પાસે કંઈક વધે ઉર્જા. એવી મારે આમાં હિન્ટ આપવાની હતી. બાકી એકે એવા પ્રશ્ન નથી જેમાં મારે હિન્ટ આપવી પડે. બાકી તમારે મગજ દોડાવવું જ જોઈએ. હવે આ પ્રશ્નની અંદર 4.5 A0 લખ્યા છે એટલે તમને n બરાબર 3 મળે જ તે. એમ હું તમને કહી દઉં, તમે પ્રશ્ન વાંચીને કરશો ને એટલે ખબર પડે. એક આ જે છે ને, એક આ બીજો પ્રશ્ન જે મેં તમને ગયા વખતે આપ્યો હતો, આ ગયા લેક્ચરની અંદર, એમાં કાંઈ વાતમાં કાંઈ નથી. હું તમને કહું, હિલિયમ છે, 2 ઇલેક્ટ્રોન છે, એમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા તો એમણે આપી જ દીધી. કેટલી આપીશ? એટલે એક ઇલેક્ટ્રોન તો દૂર થઈ ગયો. હવે વૈધો કેટલો? એક, એટલે એ તો હાઇડ્રોજનિક થઈ ગયો, હાઇડ્રોજન જેવો પરમાણુ થઈ ગયો. તો ઈ ઇલેક્ટ્રોનને દૂર કરવા હવે કેટલી ઉર્જા આપવી પડે? 13.6 Z². કેટલી આપવી પડે? 13.6 Z². તો બીજો જે ઇલેક્ટ્રોન વધે છે ને એને દૂર કરવા માટે તમારે આટલી આપવી પડે. કુલ કેટલી આપવી પડી? કુલ એટલે એ બેયના સરવાળા જેટલી. આટલી વાત હતી, કાંઈ નહોતું. લ્યો, કારણ કે એક ઇલેક્ટ્રોન વયો જાય પછી તો હાઇડ્રોજનિક થઈ ગયો કે નહીં, પછી તો આ જ ન લાગુ પડે બધું. ઓકે, આ સાથે વિરમીએ. તમને ખબર છે ને 11મો જે MCQ છે ને, આ લેવલ 4નો 11મો, તમને ચાક ગતિ ઉર્જા એટલે 1/2 I ω², એ તો ખબર હે? હવે ઓમેગાની વાત આવે એટલે તમને કહું, L એટલે I ω થાય કે નહીં? હે? એમાં ઓમેગાને કરતા બનાવો એટલે L/I નો થાય, અને L ની જગ્યાએ તમે H/2π નો લખી શકો. એનો ઉપયોગ. ઓકે.